ઓકે, તો આજે આપણે લેક્ચર નંબર 4 જોઈશું, એપ્લિકેશન ઓફ હાઇપર કોન્જ્યુગેશન. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે હાઇપર કોન્જ્યુગેશન જોઈ હતી, થોડાક એક્ઝામ્પલ જોયા હતા અને એમાં જ જોયું હતું કાર્બોકેટાઇન, ફ્રી રેડિકલ ને આલ્કેનની હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતે આવે છે. બરાબર છે. આજે એની એપ્લિકેશન કે કઈ રીતે એપ્લાય કરીને આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. બરાબર છે, પણ એમાં થોડુંક આગળ ડીપલી જોઈશું કે ખાલી હાઇપર કોન્જ્યુગેશન નહીં, પણ અહીંયા આપણે મિક્સ જોઈશું. બરાબર, રેઝોનન્સ પણ હશે થોડુંક એમાં, રેઝોનન્સ ઇફેક્ટ. બરાબર છે, લેક્ચર નંબર 1 એન્ડ લેક્ચર નંબર 2. ઓકે, તો બિફોર ધીસ લેક્ચર તમારે લેક્ચર નંબર 1, 2, 3 વ્યવસ્થિત હોવો જોઈએ. અને આ લેક્ચર જોવાનું ચાલુ કરો એની પહેલાં જો અત્યારે પહોંચી ગયા હોય તો ત્યાં સ્ટોપ કરીને પહેલાં એનું રિવિઝન કરો, પછી આ ચાલુ કરો. ઓકે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન, ફ્રી રેડિકલ, આલ્કીન. અને આલ્કીનની અંદર જ આવશે આ હીટ ઓફ હાઇડ્રોજનેશન. એટલે આપણે આમ ભલે ચોથો પોઈન્ટ લખીએ. બરાબર છે. આ વસ્તુ જોતાં પહેલાં આપણે હાઇપર કોન્જ્યુગેશન અને રેઝોનન્સ, બરાબર છે, એ અલગ આપણે ઓળખવું પડશે. બરાબર છે, તો એ જોઈએ ખાલી પહેલાં, પછી આપણે ધીરે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. દાખલા તરીકે આપણે રેઝોનન્સમાં જોયું હતું કે ડબલ બોન્ડ CH2+. બરાબર છે. અને કાલે આપણે હાઇપર કોન્જ્યુગેશનમાં જોયું, અહીંયા કાર્બોકેટાઇન હોય, અહીંયા CH3 હોય, તો અહીં 2 હાઇડ્રોજન આમ, 1 હાઇડ્રોજન અહીંયા લખો. બરાબર છે. આ આપણે કેસો જોઈએ છે હાઇપર કોન્જ્યુગેશન, અને આ છે રેઝોનન્સ. ઓકે, તો હવે અહીં શું થશે, પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન બંનેમાં બાજુ ખેંચશે, એટલે આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આ રીતનું થશે. ઓકે, અગેન અહીંયા પોઝિટિવ ચાર્જ છે, આને સ્ટેબિલિટી થવા માટે ઇલેક્ટ્રોન જોઈએ છે, તો આ કાર્બન પોઝિટિવ છે, એના પર આલ્ફા કાર્બન છે, આલ્ફા પર હાઇડ્રોજન રહ્યું, એટલે કાર્બન અને હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આને સ્ટેબિલાઇઝ કરશે અને આવું મોલિક્યુલ્સ ક્રિએટ કરશે. ઓકે, આ બંને વચ્ચે બોન્ડ નથી એટલે આને આપણે નોન બોન્ડેડ રેઝોનન્સ પણ કીધું હતું. બરાબર છે. એટલે અહીંયા જો આ ઇલેક્ટ્રોન જાય છે, પોઝિટિવ ચાર્જ જે તે સ્ટ્રક્ચરમાં રહે છે, આમાં અપાર્ટ છે. બરાબર છે, એટલે આ ડિફરન્સ છે. આ મોલિક્યુલ્સ કેવો છે, CH3 CH2+. ઓકે, જો આ કાર્બન ઉપર ડબલ બોન્ડ હોય એટલે કે આ, તો એ રેઝોનન્સ થઈ જાય. બરાબર છે. અને આપણે વાત કરી હતી હાઇપર કોન્જ્યુગેશનમાં કયો કાર્બન ભાગ લે, તો કે એની બાજુમાં રહેલો આલ્ફા કાર્બન, અને એ પણ પર્ટિક્યુલર sp3 હોવો જોઈએ. જો આ કાર્બોકેટાઇન છે, આ તો sp2 છે, એટલે અહીંયા હાઇપર કોન્જ્યુગેશન થાય નહીં. અહીંયા ડબલ બોન્ડ છે એટલે રેઝોનન્સ થાય. બરાબર છે. એટલે આ ડિફરન્સ જોવાનો છે કે આ રેઝોનન્સ આપે છે અને આ હાઇપર કોન્જ્યુગેશન આપે છે. બરાબર છે. રેઝોનન્સ અને હાઇપર કોન્જ્યુગેશનની વાત કરીએ તો રેઝોનન્સનો પાવર વધારે હોય હાઇપર કોન્જ્યુગેશન કરતાં. બરાબર છે. એટલે રેઝોનન્સથી વધારે સ્ટેબલ થાય હાઇપર કોન્જ્યુગેશન કરતાં. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બરાબર, સેમ ડબલ બોન્ડ માટે જોઈએ. ઓકે, કાલે આપણે ડબલ બોન્ડ માટે આ રીતે જોયું હતું કે CH2 CH, પછી એક CH3 હતો આલ્ફા કાર્બન, એના પર CH છે, તો 2 હાઇડ્રોજન આમ અને 1 હાઇડ્રોજન હું આમ લખું. બરાબર, એટલે આ મોલિક્યુલ્સ આવો થાય, CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન થાય. બરાબર છે. આપણે આમાં જોયું હતું ડબલ બોન્ડ છે, એની બાજુનો કાર્બન એટલે કે આ sp3 કાર્બન છે, આલ્ફા કાર્બન છે. આલ્ફા કાર્બન અને હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવશે, જેવા અહીંયા આવશે એટલે આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે અને હાઇપર કોન્જ્યુગેશનથી સ્ટેબલ થશે આ મોલિક્યુલ્સ. અહીંયા H+, આ નોન બોન્ડેડ રેઝોનન્સ. બરાબર, એની સામે રેઝોનન્સ કેવું હશે, જો રેઝોનન્સ સ્ટ્રક્ચર કે CH2 ડબલ બોન્ડ CH, આ રેઝોનન્સ છે. એમાં શું છે, જો અહીંયા ડબલ બોન્ડ છે, જેમાં આમાં ડબલ બોન્ડ છે, અહીંયા સિગ્મા બોન્ડ આવતો તો આને સ્ટેબિલાઇઝ કરવા માટે, એની બદલે અહીંયા ડબલ બોન્ડ આવે છે સ્ટેબિલાઇઝ કરવા માટે. આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું ડિફરન્સ. ઓકે, આ રેઝોનન્સ છે. બરાબર છે. એટલે હાઇપર કોન્જ્યુગેશન કેવા સમયમાં થશે, તો કે ડબલ બોન્ડ, એની બાજુમાં આલ્ફા કાર્બન, પણ આ કેવો હોવો જોઈએ, sp3. બરાબર છે. જો અહીંયા આપણે ડબલ બોન્ડ આ વિચાર લઈએ ચાલો, તો એની બાજુમાં કાર્બન છે, એ આલ્ફા જ કહેવાય, અને ડબલ બોન્ડ પણ આ sp2 છે. ઓકે, એટલે sp3 હોય તો હાઇપર કોન્જ્યુગેશન થશે, અધરવાઇઝ તો રેઝોનન્સ. પણ ડબલ બોન્ડ હોવા જોઈએ અહીંયા. બરાબર છે. હવે આ બંનેની વાત કરીએ તો રેઝોનન્સની પાવર વધારે કોના કરતાં, હાઇપર કોન્જ્યુગેશન કરતાં. ઓકે, એટલે આટલો તમને ખ્યાલ આવી ગયો. સેમ વસ્તુ ફ્રી રેડિકલમાં હોય. બરાબર છે. આપણે આજે કેટાન જોયો, પોઝિટિવ ચાર્જ જોઈએ એની જગ્યાએ ફ્રી રેડિકલ, ને અહીંયા પોઝિટિવ જોઈએ એની જગ્યાએ ફ્રી રેડિકલ. એટલે હાઇપર કોન્જ્યુગેશન ને રેઝોનન્સ પહેલાં ઓળખતા થઈ ગયા. હવે આ ઓળખતા થઈ ગયા, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જઈએ આગળ. ચાલો, હવે આપણે 2 ઇફેક્ટો જોઈ લીધી.
એક હાઇપર કોન્જ્યુગેશન અને રેઝોનન્સ ઇફેક્ટ, બરાબર. બંનેમાં ફિનાઇલ ઉપર કઈ અસર થતી હતી બંનેની, બરાબર છે. તો આપણે બંનેની કમ્પેરિઝન કરીએ અહીંયા, બરાબર છે. પહેલાં આપણે રેઝોનન્સ વિશે જોઈએ, રેઝોનન્સ અને આ બાજુ આપણે જોઈશું હાઇપર કોન્જ્યુગેશન. આ જસ્ટ રિવિઝન ટાઈપ છે, ઓકે. પણ આ જોવું અને આપણે ઓળખવું એ અગત્યનું છે. આ ઓળખાશે તો આપણે આગળ કરીએ કે શું, બરાબર છે. હવે આપણે હાઇપર કોન્જ્યુગેશન રેઝોનન્સ માટે જોઈએ તો રેઝોનન્સમાં આપણે જોયું હતું કે ફિનાઇલ રિંગ, બરાબર, અથવા તો આપણે બેન્ઝીન ઉપર જોઈએ કોઈક એવા ગ્રુપ હશે કે જેની પાસે લોન પેર હશે. આ લોન પેર છે એટલે બેન્ઝીનને શું કરશે, ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, બરાબર છે. સામે બીજા આપણે એવા ગ્રુપ જોયા હતા કે અહીંયા ગ્રુપ હશે એની પાસે લોન પેર નહીં હોય અને એની સાથે બીજું કોઈ જોડાયેલો છે, વધારે ઇલેક્ટ્રોન નેગેટિવિટી વાળું જોયું હશે એટલે ઇલેક્ટ્રોન ખેંચશે, એટલે આ ગ્રુપ ઇલેક્ટ્રોન ખેંચશે, બરાબર છે. હવે આની અસર શું થશે તો કે આની પાસે ઇલેક્ટ્રોન છે એટલે આ ઇલેક્ટ્રોન આપશે એટલે બેન્ઝીનની ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, દાખલા કે આપણે વિચારીએ અહીંયા છ ઇલેક્ટ્રોન છે, 2 4 ને 2 6 પાઈ ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન આવવાથી આની ડેન્સિટી શું થાય, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે. એટલે હું એ લખી શકું ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થશે. કઈ બાજુ, આ બાજુ. તો સામે આ બાજુ શું થશે તો કે આ 6 ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન ખેંચી લે છે, તો આપણે એવું વિચારીએ કે ઇલેક્ટ્રોન ઓછા થઈ જાય છે એવું વિચારીએ તો શું થાય, ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિક્રીઝ થઈ કહેવાય, બરાબર છે. હવે આમાં ઇલેક્ટ્રોન વધ્યા એટલે આપણે પ્લસ ચાર્જ વધ્યા, બરાબર. ઇલેક્ટ્રોનનો વધારો થયો, વધારો એટલે પ્લસ ચાર્જ. કઈ ઇફેક્ટના લીધે ઇલેક્ટ્રોન વધ્યા તો કે રેઝોનન્સના, એટલે આને પ્લસ આર ઇફેક્ટ કીધી. આમાં ઇલેક્ટ્રોન ઘટી ગયા, બેન્ઝીન રિંગમાંથી ખેંચી લે એટલે ઘટી ગયા, એટલે માઇનસ કઈ ઇફેક્ટના લીધે, રેઝોનન્સના લીધે, ઓકે. હવે આગળ જઈએ આપણે તો કે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. હવે આને ઇલેક્ટ્રોન તો આપે છે, બરાબર છે. ઇલેક્ટ્રોન આપશે એટલે બેન્ઝીન રિંગમાં અથવા ફિનાઇલ રિંગમાં આપણે કયો ચાર્જ જનરેટ થશે તો કે નેગેટિવ ચાર્જ જનરેટ થશે, બરાબર. નેગેટિવ ચાર્જ જનરેટ થશે. જ્યારે આમાં ઇલેક્ટ્રોન ખેંચી લેશે, અહીંથી ઇલેક્ટ્રોન જતા રહેશે તો પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. એટલે જ્યારે પણ માઇનસ આર ઇફેક્ટ થતી હોય ત્યારે પોઝિટિવ ચાર્જ જનરેટ થશે કોનામાં, બેન્ઝીન રિંગમાં, બરાબર છે. હવે આગળ જઈએ એનાથી એક સ્ટેપ આગળ, બરાબર છે, કે નેગેટિવ ચાર્જ તો જનરેટ થશે પણ કઈ પોઝિશન તો કે ગ્રુપ લાગેલું છે એનું ઓર્થો, પેરા અને ઓર્થો, એટલે હું લખી શકું ઓર્થો, પેરા અને ઓર્થો પર ચાર્જ જનરેટ થશે કયો, નેગેટિવ. ક્યારે, પ્લસ આર ઇફેક્ટ હોય. સેમ માઇનસ આર ઇફેક્ટ હશે તો પોઝિટિવ ચાર્જ કઈ જગ્યાએ તો કે ઓર્થો, પેરા અને ઓર્થો. એનો મતલબ કે રેઝોનન્સ ઇફેક્ટ પ્લસ હોય કે માઇનસ, શેના ઉપર થાય, ઓર્થો પેરા ઓર્થો, ઓર્થો પેરા ઓર્થો. એનો મતલબ કે મેટા ઉપર ઇફેક્ટ થતી નથી, એટલે અહીં લખી શકું મેટા પોઝિશન ઉપર નો ઇફેક્ટ. બંને માટે કોમન લખી શકીએ આપણે, બરાબર છે. ચાલો હવે આગળ સ્ટેપ લખીએ. હજી એમાં જોયું હતું આપણે AR-એસી રિએક્શન કરાવવું છે. આનો મતલબ શું થાય, એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન, એટલે કે આની અંદર મારે ઇલેક્ટ્રોફાઇલ એડ કરવા છે, પોઝિટિવ ઇલેક્ટ્રોફાઇલ એડ કરવા છે, જેમ નાઇટ્રેશન કરી શકીએ, બ્રોમિનેશન કરીએ, ઇલેક્ટ્રોફાઇલ એડ કરવા છે. તો આ બેમાંથી કોણ ફાસ્ટ રિએક્શન આપશે તો આપણે પોઝિટિવ એડ કરવો છે. પોઝિટિવ કોની સાથે જોડાય તો કે નેગેટિવ સાથે. તો બંનેમાં પાઈ ઇલેક્ટ્રોન છે જ, બરાબર છે. પણ આમાં પ્લસ આર ઇફેક્ટથી આની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે છે, એટલે આપણે એવું કહી શકીએ આમાં 6 છે એને બદલે 8 થઈ ગયા હોવા જોઈએ અને આમાં 4 એક થઈ ગયા, ઓછા થઈ ગયા. તો પોઝિટિવ કોની સાથે જોડાય તો કે જેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે, એટલે કે આ પ્લસ આર ઇફેક્ટવાળા હશે એ ફાસ્ટ રિએક્શન આપશે અને આ કેવું રિએક્શન આપશે, સ્લો, બરાબર. હવે ચાલો પ્લસ આર ઇફેક્ટવાળા છે ભલે ફાસ્ટ રિએક્શન આપશે પણ આ ઇલેક્ટ્રોફાઇલ કઈ પોઝિશન ઉપર લાગશે તો કે નેગેટિવ ચાર્જ આ અને આ એટલે ઓર્થો પેરા ઉપર આવે, એટલે આપણે એવું કહી શકીએ પ્લસ આરવાળા હોય તો ઓર્થો અને પેરા બંનેનું મિક્સર પ્રોડક્ટ આપે, ઓર્થો અને પેરા પર પ્રોડક્ટ મળશે, બરાબર છે. અથવા તો આપણે એને કહીએ ઓર્થો પેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે એવું કહી શકીએ, બરાબર છે. આ સ્લો રિએક્શન આપશે પણ રિએક્શન તો આપશે. હવે આપણે આ ઇલેક્ટ્રોફાઇલ કઈ પોઝિશન પર અડાડવાનું તો કે જો અહીંયા ઓર્થો અને પેરા ઉપર તો પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવને પોઝિટિવ પાસે તો ના અટેચ કરાય, તો એક જ જગ્યા બાકી રહી ક્યાં, મેટા ઉપર, ઓકે. એટલે આ મેટા પ્રોડક્ટ બનાવશે. કઈ પ્રોડક્ટ બનાવશે, મેટા, ઓકે. આટલું થઈ ગયું. હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ. આના એક્ઝામ્પલ કયા, બરાબર છે. તો આપણે પેલામાં જોઈ જ લીધું હતું, પાછું એકવાર જોઈ લેજો અને રિવાઇઝ કરી લેજો. બંનેના એક્ઝામ્પલ આપણે જોયા હતા અહીંયા, બરાબર છે. હવે આ જ રીતે, બરાબર છે, એટલે આ પ્લસ આર ઇફેક્ટ થઈ ગઈ, આ માઇનસ આર ઇફેક્ટ થઈ ગઈ, બરાબર. સેમ વે હાઇપર કોન્જ્યુગેશન છે. હાઇપર કોન્જ્યુગેશન ક્યારે થશે તો કે બેન્ઝીન ઉપર
sp3 કાર્બન હશે આ રીતે CH3 બરાબર, પણ એની બદલે હવે હું CH3 એટલે 3 3 હાઇડ્રોજન આમ લખું છું. આ sp3 કાર્બન પર એટલીસ્ટ 1 હાઇડ્રોજન હોવો જોઈએ તો હાઇપર કોન્જ્યુગેશન થાય, બરાબર છે. હવે આનાથી શું થશે તો કે આ ડબલ બોન્ડ છે, આ છે, આના ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અહીંયા નેગેટિવ ચાર્જ જનરેટ કરશે, બરાબર છે. અહીંયા નેગેટિવ ચાર્જ જનરેટ કરશે એટલે આ સેમ રેઝોનન્સ જેવું થશે, બરાબર છે. આ H+ આની સાથે જોડાયેલો નથી એટલે આપણે એને નોન બોન્ડેડ કહીએ છીએ. પણ આ હાઇડ્રોજન આ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન આ બેન્ઝીન રિંગમાં એડ થશે એટલે આપણે એવું કહી શકીએ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થશે એટલે પ્લસ થશે, આમાં ઇલેક્ટ્રોન વધશે. કઈ ઇફેક્ટના લીધે? હાઇપર કોન્જ્યુગેશનના, બરાબર. એની સામે સેમ વસ્તુ આપણે જોઈ હતી આ રીતે કે H લાઇક એટમ, તો કે આ કાર્બન આ હાઇડ્રોજનની જગ્યાએ જો ક્લોરિન હોય અથવા તો હેલોજન હોય તો અહીંયા શું થશે તો સેમ વે રિવર્સ હાઇપર કોન્જ્યુગેશન થશે. રિવર્સ હાઇપર કોન્જ્યુગેશન એટલે શું તો કે આ ઇલેક્ટ્રોન આમ ખેંચશે તો આના ઇલેક્ટ્રોન આમ ખેંચાશે, કારણ કે આની ઇલેક્ટ્રોન નેગેટિવ વધારે ઇલેક્ટ્રોન ખેંચી અને નેગેટિવ આયન છૂટો પડી જશે તો અહીંયા પોઝિટિવ ચાર્જ જનરેટ થશે, પછી એ ફરતો રહેશે. એટલે કે બેન્ઝીનની અંદર પોઝિટિવ ચાર્જ આ કાર્બન છે આ ઇલેક્ટ્રોન ખેંચી લે છે, ઇલેક્ટ્રોન ખેંચી લે છે. તો આપણે આ ડેન્સિટીની વાત કરીએ છીએ, પર્ટિક્યુલર કોની? બેન્ઝીનની વાત કરીએ છીએ. તો અહીંયા બેન્ઝીનની ઇલેક્ટ્રોન ડેન્સિટી એમાં ઘટાડો થશે, બરાબર છે. હવે ઘટાડો થયો એટલે નેગેટિવ ચાર્જ શેના લીધે? હાઇપર કોન્જ્યુગેશનના લીધે, બરાબર છે. અહીંયા વધારો થશે, બરાબર છે, પણ કયો ચાર્જ જનરેટ કરશે? નેગેટિવ. આમાં કયો ચાર્જ જનરેટ કરશે? પોઝિટિવ ચાર્જ જનરેટ કરશે. નેગેટિવ ચાર્જ કઈ કઈ પોઝિશન પર જનરેટ કરશે તો કે ઓર્થો, પેરા, ઓર્થો પર. સેમ રેઝોનન્સ જેવું જ હોય, આમાં પોઝિટિવ ચાર્જ ઓર્થો, પેરા, ઓર્થો પર. એટલે જેમ આમાં સ્ટેટમેન્ટ લખ્યું હતું એમ અહીંયા સ્ટેટમેન્ટ લખી શકીએ કે હાઇપર કોન્જ્યુગેશન મેટા પોઝિશન ઉપર નો ઇફેક્ટ. મેટા પોઝિશન પર હાઇપર કોન્જ્યુગેશનની કોઈ ઇફેક્ટ થતી નથી, બરાબર છે. ચાલો હવે કદાચ એવું કે ARACE રેટ આપણે જોવો છે, એટલે એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન. મારે એક ઇલેક્ટ્રોફાઇલ અટેચ કરવો છે તો ઇલેક્ટ્રોફાઇલ ક્યાં એટેચ થાય તો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય એ ફાસ્ટ રિએક્શન આપે, એટલે આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે એટલે ફાસ્ટ રિએક્શન આપશે, આ સ્લો આપશે, બરાબર. પણ આ ફાસ્ટ આપશે તો ઇલેક્ટ્રોફાઇલ ક્યાં અટેચ કરાય તો કે જ્યાં નેગેટિવ ચાર્જ એટલે કે ઓર્થો અને પેરા પર, એટલે આ ઓર્થો અને પેરા પ્રોડક્ટ આપશે, જ્યારે આ સેમ આના જેમ મેટા પ્રોડક્ટ આપશે. ઓકે, તો અહીંયા કયું ગ્રુપ હોય તો હાઇપર કોન્જ્યુગેશન પ્લસ H ઇફેક્ટ આપે તો એ ગ્રુપ તરીકે, બરાબર છે, હું લખી શકું છું અહીંયા મિથાઇલ હોવો જોઈએ તો પણ ચાલે, CH2R હોય તો પણ ચાલે, CHR2 પણ ચાલે, બરાબર છે. પણ CR3 આ ના ચાલે. શું કામ ના ચાલે તો કે અહીંયા હાઇડ્રોજન છે નહીં, હાઇડ્રોજન નથી તો હાઇપર કોન્જ્યુગેશન નહીં થાય, બરાબર છે. અહીંયા CCl3, CI3, CBr3, બરાબર છે, કોઈ પણ હેલોજન. ઓકે, આ બધા -H કરશે, આ +H કરશે, બરાબર. આ ખાસ આપણને આવડવું જોઈએ, બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. ચાલો, સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન, બરાબર છે. આપણે મિક્સ ઇફેક્ટથી જોઈએ હાઇપર કોન્જ્યુગેશન ને રેઝોનન્સ. એની પહેલાં આ વસ્તુ સમજી લઈએ કે કોઈ પણ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, બરાબર છે, તો એની સાથે કેવા ગ્રુપ લાગેલા હોય, બરાબર છે, તો આને સ્ટેબલ કરી શકે. તો કે પોઝિટિવ ચાર્જ છે એને સ્ટેબલ થવા શું જોઈએ? ઇલેક્ટ્રોન. તો અહીંયા એવું કોઈ ગ્રુપ લાગેલું હોય અથવા તો કે એવી કોઈ વસ્તુ લાગી હોય કે જે આને ઇલેક્ટ્રોન આપી શકે. જો આને ઇલેક્ટ્રોન આપશે તો આની સ્ટેબિલિટી વધશે, બરાબર છે. એટલે કોઈ જો અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટ કરવાવાળા હોય ગ્રુપ તો આની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થશે, બરાબર. મગજમાં આ જ વસ્તુ રાખવાનું કે ઇલેક્ટ્રોન આપવાવાળા હોય પોઝિટિવને, કારણ કે પોઝિટિવ છે એને સ્ટેબલ થવા ઇલેક્ટ્રોન જોઈએ, તો કોઈ ઇલેક્ટ્રોન આપવાવાળો ગ્રુપ હોય તો એની સ્ટેબિલિટી વધારે. બીજી વસ્તુ સામે જોઈએ કે આ છે, હવે અહીંયા કોઈ એવું ગ્રુપ જોડાઈ દીધું કે ઇલેક્ટ્રોન ખેંચતું હોય, બરાબર. એક તો હવે આને ઇલેક્ટ્રોનની જરૂર છે અને આની પાસે કોઈ ઇલેક્ટ્રોન ખેંચે તો આની સ્ટેબિલિટીમાં શું થાય? ઘટાડો થાય, બરાબર છે, ઘટાડો થાય. ઓકે, ચાલો આના બેઝ ઉપર આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ જોયું તો એનાથી જ કન્ટિન્યુ કરીએ, બરાબર. આપણી પાસે આવો કાર્બોકેટાઇન છે. ચાલો, આપણને આ કાર્બોકેટાઇન આપેલા છે 3. આમાં પૂછ્યું છે કે આમાં સ્ટેબિલિટી કોની વધારે હશે. તો પહેલાં જોવાનું કાર્બન છે એની બાજુમાં, એટલે કે આ આલ્ફા કાર્બન, આ આલ્ફા કાર્બન ને આ આલ્ફા કાર્બન, આ બધા sp3 વાળા છે અને હાઇડ્રોજન છે, બરાબર છે. આની અંદર એ સેમ વસ્તુ છે, sp3. એનો મતલબ કે આ 3ની અંદર આપણે કઈ ઇફેક્ટ જોઈશું? હાઇપર કોન્જ્યુગેશન. અને હાઇપર કોન્જ્યુગેશન જોવા માટે શું જોવાનું હોય? આલ્ફા હાઇડ્રોજન.
તો આ સ્ટ્રક્ચરમાં 9 આલ્ફા હાઇડ્રોજન છે, આમાં 6 આલ્ફા હાઇડ્રોજન છે અને આમાં 3 આલ્ફા હાઇડ્રોજન છે. આપણે જોયું હતું નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન વધે એમ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય, બરાબર છે. એટલે સૌથી વધારે સ્ટેબલ 1, then 2, then 3, બરાબર છે. આ સ્ટેબિલિટી ઓર્ડર થઈ ગયો. આ ઓનલી કઈ ઇફેક્ટ લાગે છે? હાઇપર કોન્જ્યુગેશનને એના ઉપર જોયું. હમણાં આપણે મિક્સ જોઈએ, બરાબર, પણ એની પહેલાં એક આ જોઈ લીધું. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો આ 3 એક્ઝામ આપેલા છે. કાર્બોકેટાઇન જ છે 3 બરાબર છે. 3 અહીંયા sp3 હાઇડ્રોજન છે, જો sp3 કાર્બન છે. sp3 કાર્બન છે એટલે ફક્ત હાઇપર કોન્જ્યુગેશન જ આપણે જોઈશું, રેઝોનન્સ તો આમાં પોસિબલ જ નથી, બરાબર. હવે અહીંયા ડિફરન્ટ જુઓ શું છે, તો ક્યાં 3 હાઇડ્રોજન છે, અહીંયા ડ્યુટેરિયમ છે, અહીંયા ટિટેનિયમ છે. તો હવે હાઇપર કોન્જ્યુગેશન શેમાં વધારે થશે, બરાબર. હવે હાઇપર કોન્જ્યુગેશન એટલે શું છે એ જોઈ લઈએ. પહેલાં જોયેલું જ છે આપણે પાછું એકવાર, બરાબર છે. તો કે આ પોઝિટિવ ચાર્જ છે, આ કાર્બન છે અને અહીંયા હાઇડ્રોજન છે. આ કાર્બન અને હાઇડ્રોજનના બોન્ડ છે એના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે. એનો મતલબ કે કાર્બન અને હાઇડ્રોજન બોન્ડ બ્રેક થશે અને એના 2 ઇલેક્ટ્રોન અહીંયા આપશે, બરાબર છે. એટલે આના કિસ્સામાં શું થશે? કાર્બન અને હાઇડ્રોજનનો બોન્ડ બ્રેક થશે, અહીંયા કાર્બન અને ડ્યુટેરિયમનો અને અહીંયા કાર્બન અને ટિટેનિયમનો, બરાબર છે. હવે આમાં સૌથી સ્ટ્રોંગ બોન્ડ આ હોય, કાર્બન ટિટેનિયમ, પછી ડ્યુટેરિયમ. એનો મતલબ કે કાર્બન હાઇડ્રોજન બોન્ડ આના કમ્પેરમાં થોડોક વીક હોય એટલે ફાસ્ટ તૂટી અને અહીંયા ઇલેક્ટ્રોન જવા દેશે. જો 3 પાસે 3 જ છે, આમ તો હાઇડ્રોજન, ડ્યુટેરિયમ ને ટિટેનિયમ બધું હરખું જ કહેવાય, હાઇડ્રોજનના આઇસોટોપ જ છે, બરાબર છે. એટલે આપણે એમ કહી શકીએ અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન છે, આની પાસે 3 છે અને આની પાસે 3 છે. પણ ફરક શું છે? તો કે જ્યારે હાઇપર કોન્જ્યુગેશન થવાનું હોય ત્યારે આ બોન્ડ બ્રેક થવો પડે. આ બોન્ડ સૌથી ફાસ્ટ કોનામાં બ્રેક થાય? તો કાર્બન હાઇડ્રોજનનો બોન્ડ થાય. એટલે જેટલો ફાસ્ટ બોન્ડ બ્રેક થશે એટલું વહેલું હાઇપર કોન્જ્યુગેશન થશે. આમાં થોડોક સ્લો બોન્ડ બ્રેક થશે, આમાં હાવ સ્લો બોન્ડ બ્રેક થશે. હાવ સ્લો બોન્ડ બ્રેક થશે તો ઓછું હાઇપર કોન્જ્યુગેશન થશે, બરાબર છે. એટલે આપણે એવું લખી શકીએ, ફર્સ્ટ ઇઝ મોર સ્ટેબલ, ધેન સેકન્ડ એન્ડ ધેન થર્ડ, બરાબર છે. બીજું એવું લખી શકીએ આપણે હાઇપર કોન્જ્યુગેશન માટે, ઇફેક્ટ માટે, કે CH3 હોય, CH3 એ વધારે હાઇપર કોન્જ્યુગેશન આપે કોના કરતાં? CD કરતાં. અને એ કોના કરતાં વધારે આપે? ટિટેનિયમ કરતાં. આ તો સમજવા માટે છે, ઓકે. કે જો આ કાર્બોકેટાઇનની બાજુમાં મિથાઇલ, ડ્યુટેરેટેડ અને ટ્રિટેરેટેડ આપેલા હોય તો સૌથી વધારે રેઝોનન્સ હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ કોની હોય? મિથાઇલની હોય, બરાબર છે. એટલે એનો ઓર્ડર આ થશે, ઓકે. હવે મિક્સ એક્ઝામ્પલ જોઈએ. ચાલો આ 4 એક્ઝામ્પલ છે, જો શાંતિથી પહેલાં, બરાબર છે. ઓકે, એવું હોય તો વિડીયો સ્ટોપ કરીને પહેલાં લખી નાખવાનું, બરાબર, 4 ને પછી, બરાબર છે, મેં કર્યું છે એમ જ, ઓકે. તો આમાં કીધું છે કે આમાં સ્ટેબિલિટી કોની વધારે હશે? ઓકે, સ્ટેબિલિટી કયા કાર્બોકેટાઇનની વધારે હશે? તો સૌથી પહેલાં જોવાનું કઈ ઇફેક્ટ થાય છે. ઇફેક્ટ આપણે આ રીતે લખીશું, ઇફેક્ટ કોની વધારે થાય છે, બરાબર છે. ચાલો, તો અહીંયા છે પોઝિટિવ ચાર્જ, તો પોઝિટિવની બાજુમાં અહીં ડબલ બોન્ડ છે એટલે કે અહીંયા રેઝોનન્સ થશે, બરાબર છે. એટલે રેઝોનન્સ પોસિબલ છે. બીજું, આ પોઝિટિવ ચાર્જ છે, અહીંયા તો sp2 કાર્બન છે, પણ જો અહીંયા sp3 છે અને 2 હાઇડ્રોજન છે એટલે અહીંયા હાઇપર કોન્જ્યુગેશન, એટલે બંને ઇફેક્ટ પોસિબલ છે. આ બાજુ રેઝોનન્સ અને જો આ કાર્બોકેટાઇન અહીંયા હાઇડ્રોજન હોય તો અહીંયા બ્રેક થઈ અહીંયા ડબલ બોન્ડ બની, આ હાઇપર કોન્જ્યુગેશન, એટલે બંને પોસિબલ છે. જો અહીંયા આલ્ફા કાર્બન છે, જોજો અહીંયા આલ્ફા કાર્બન છે, પણ આ sp2 છે, sp2 હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લે નહીં, પણ એની પાસે ડબલ બોન્ડ છે એટલે અહીંયા રેઝોનન્સમાં જાય, ઓકે. એટલે બંને ઇફેક્ટ છે. સેમ વે અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ છે એટલે આ રેઝોનન્સ થશે, બરાબર છે. પ્લસ આ પોઝિટિવ ચાર્જ છે એની બાજુમાં આલ્ફા કાર્બન અને અહીંયા 2 હાઇડ્રોજન છે એટલે કે હાઇપર કોન્જ્યુગેશન પણ થશે. અહીંયા જોઈએ તો કે પોઝિટિવ ચાર્જ, આ ડબલ બોન્ડ જો અહીંયા આવે તો આ સ્ટેબલ થઈ જાય, આ થયું એને રેઝોનન્સ થયું કહેવાય, અને આલ્ફા કાર્બન છે એના પર 2 હાઇડ્રોજન છે એટલે હાઇપર કોન્જ્યુગેશન પણ થાય. વેરી ગુડ. હવે અહીંયા જોઈએ, આ પોઝિટિવ ચાર્જ છે, ડબલ બોન્ડ છે, પણ જો આ ડબલ બોન્ડ આવે તો અહીંયા આવે, આને સ્ટેબિલિટી આપી શકે નહીં, એટલે આ રેઝોનન્સ થાય તો અહીંયા થાય, અહીંના ના થાય, બરાબર છે. એટલે રેઝોનન્સથી આને સ્ટેબિલિટી મળતી નથી. તો કે પોઝિટિવ ચાર્જ છે તો કે અહીંયા પણ sp3 કાર્બન, અહીંયા sp3 કાર્બન, એટલે ખાલી આમાં હાઇપર કોન્જ્યુગેશન થાય, બરાબર. પહેલાં તો ઇફેક્ટ કાઢી નાખીએ આપણે. હવે જો રેઝોનન્સ અને હાઇપર કોન્જ્યુગેશન બંને થતું હોય તો સ્ટેબિલિટી કેવી હોય? સૌથી વધારે હોય. એનો મતલબ કે આ 4માંથી સૌથી લેસ સ્ટેબલ કોણ હશે? તો કે ચોથા નંબરનું. આટલું આપણને ખબર પડી ગઈ સ્ટેબિલિટી, બરાબર. શું કામ? તો કે એમાં ખાલી હાઇપર કોન્જ્યુગેશન થાય છે અને આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે એ જોઈ લઈએ, બરાબર છે. તો કે અહીંયા જો 1, 2 અને 1, 3 આલ્ફા હાઇડ્રોજન છે એટલે 3 હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ થશે, બરાબર. હવે ચાલો આમાં જોઈએ. હવે રેઝોનન્સ તો બધામાં થાય છે,
હવે રેઝોનન્સ તો બધામાં થાય છે એટલે બધામાં સરખું જ થતું હશે, બરાબર છે. તો આ બધાની સ્ટેબિલિટી સરખી હોય ના, તો શું જોવાનું? નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન જોવાનું. તો ચાલો આમાં નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 આલ્ફા હાઇડ્રોજન છે. આમાં તો કે આમાંય 2 છે. આમાં તો કે આમાંય 2 છે. રેઝોનન્સ બધામાં થાય છે, બધામાં આલ્ફા હાઇડ્રોજન સરખા છે. તો શું કરવાનું? તો હવે એવું કરવાનું, જ્યારે રેઝોનન્સ થતું હોય ત્યારે એનું રેઝોનેટિક સ્ટ્રક્ચર દોરવાનું. જ્યારે યાદ રાખવાનું, જ્યારે રેઝોનન્સ થતું હોય તેનું રેઝોનેટિક સ્ટ્રક્ચર દોરવાનું. તો ચાલો આ ડબલ બોન્ડ અહીંયા જશે તો આમ જશે. આનું રેઝોનેટિક સ્ટ્રક્ચર કેવું થાય? આ ડબલ બોન્ડ, આ પોઝિટિવ ચાર્જ. ઓકે, આફ્ટર રેઝોનન્સ સ્ટ્રક્ચર, બિફોર અને આફ્ટર, એનો મતલબ કે 2 રેઝોનન્સ સ્ટ્રક્ચર. આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર દોરીએ. આના પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે. આનું રેઝોનન્સ આમ જશે, બરાબર છે. ઓકે, આવું થયું. હવે શું કરવાનું? બંને રેઝોનેટિક સ્ટ્રક્ચરના થઈને ટોટલ આલ્ફા હાઇડ્રોજન ગણવાના, કારણ કે રેઝોનેટ સ્ટ્રક્ચર તો બધામાં થાય છે, એનો મતલબ રેઝોનન્સથી તો બધાને સ્ટેબલ મળશે. પણ હવે હાઇપર કોન્જ્યુગેશન થવાના હાઇડ્રોજન અલગ અલગ હશે. જો આ સ્ટ્રક્ચર હતા એના 2 હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર છે, બરાબર છે. તો આમાં 2 આલ્ફા હાઇડ્રોજન છે. જો આ કાર્બોકેટાઇનની બાજુમાં 2, આમાં જોઈએ તો કે આ પોઝિટિવ ચાર્જ છે, એની બાજુમાં sp3 કાર્બન, અહીંયા 2 હાઇડ્રોજન, એટલે કે આના 2 2 ને 2 4, એટલે આની માટે ટોટલ 4 આલ્ફા હાઇડ્રોજન છે એમ કહી શકીએ, બરાબર છે. આની માટે જોઈએ તો કે આમાં તો 2 ગણી જ નાખ્યા આપણે. આમાં તો કે આનો આલ્ફા કાર્બન અહીંયા CH3 છે એટલે 3, અહીંયા 2 એટલે કે અહીંયા 5 હાઇડ્રોજન થાય. આમાં 5 અને આના 2, ટોટલ 7 હાઇડ્રોજન થયા. આમાં જોઈએ અહીંયા તો 2 હાઇડ્રોજન આપણે ગણ્યા. હવે આના બીજા રેઝોનેટિક સ્ટ્રક્ચરમાં ગણીએ તો કે આલ્ફા કાર્બન, આ પોઝિટિવ ચાર્જ આલ્ફા, પણ આ તો sp2 છે, આ તો ના ગણવાનું હોય. sp3 અહીંયા એક જ હાઇડ્રોજન છે. જો ટોટલ કરીએ તો 1 ને 2 3 આલ્ફા હાઇડ્રોજન. હવે તમે જુઓ આ પહેલું, બીજું, ત્રીજું સ્ટ્રક્ચર, એમાં રેઝોનન્સ થાય ને હાઇપર કોન્જ્યુગેશન બંને થાય. તો આ સમયે શું કરવાનું? તો કે એનું રેઝોનેટિક સ્ટ્રક્ચર દોરી નાખવાનું. જેનું રેઝોનન્સ થતું હોય એના રેઝોનેટિક સ્ટ્રક્ચર દોરી નાખવાનું. દોરી નાખ્યા એટલા પછી બંને સ્ટ્રક્ચરના આલ્ફા હાઇડ્રોજન ગણીને ટોટલ મારવાના. તો કે આના 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 આના, તો જો આના 4 થાય છે પહેલા માટે, આના 7 થાય છે અને આના 3 થાય છે. નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન વધે એમ હાઇપર સ્ટેબિલિટી વધે. એટલે સૌથી વધારે હાઇપર કોન્જ્યુગેશન એમાં થશે આમાં, પછી આમાં અને પછી આમાં, બરાબર છે. એટલે હું લખું 2 ઇઝ મોર સ્ટેબલ ધેન ફર્સ્ટ ઇઝ મોર સ્ટેબલ ધેન થર્ડ, અને આ ચોથો છેલ્લા. આ ચોથો હું કામ છેલ્લો આવ્યો હતો? કારણ કે આમાં ફક્ત હાઇપર કોન્જ્યુગેશન થાય છે. જ્યારે 3 રેઝોનન્સ પ્લસ હાઇપર કોન્જ્યુગેશન થાય છે. જ્યારે બંને ઇફેક્ટ થતી હોય તો શું કરવાનું? બંનેના રેઝોનન્સ જેટલા રેઝોનન્સ સ્ટ્રક્ચર પોસિબલ હોય દોરી નાખવાના, અને પછી બધાના જ શું કરવાનું? નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કરવાના. ઓકે, ક્લિયર છે? તો આગળ જઈએ. જો આગળનું હજી તમે એવું હોય તો હજી એકવાર પાછું રિવાઇન્ડ કરી અને પાછું એકવાર સાંભળી લો, બરાબર છે, કારણ કે એ અગત્યનું છે. ઓકે, હવે એના બેઝિસ ઉપર પાછું બીજું એક્ઝામ્પલ એક લઈએ છે. જો ચાલો તમે પણ સ્ટોપ કરીને આ 3 એક્ઝામ્પલ દોરી નાખજો, પછી જ પ્લે કરજો, બરાબર. ચાલો 3 એક્ઝામ્પલ છે. પૂછ્યું છે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી કોનામાં વધારે. ઓકે, તો પહેલાં તો જોવાનું પોઝિટિવ ચાર્જ છે તો અહીંયા રેઝોનન્સ થશે, પ્લસ અહીંયા sp3 કાર્બન છે એટલે રેઝોનન્સ પ્લસ હાઇપર કોન્જ્યુગેશન બંને થશે. આમાં જોઈએ તો કે અહીંયા sp3 છે એટલે હાઇપર કોન્જ્યુગેશન થશે, પણ રેઝોનન્સ થશે. જો અહીંયા ડબલ બોન્ડ આવે તો અહીંયા થશે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવ્યો પાછું રેઝોનન્સ સ્ટ્રક્ચર થશે. એટલે અહીંયા હું એમ કહી શકું 2 વાર રેઝોનન્સ થશે. કઈ રીતે 2 વાર? જો ફટાફટ દોર દો. પહેલાં 2 લેક્ચર કમ્પ્લીટ કર્યા હશે તો આમાં કોઈ તકલીફ નહીં પડે, બરાબર છે. એટલે પાછું પહેલાં 2 રિવાઇન્ડ કરીને પાછું જોજો, બરાબર છે. પાછું આનું બીજું રેઝોનેટિક સ્ટ્રક્ચર આમ થશે. ઓકે, એનો મતલબ કે 3 રેઝોનન્સ સ્ટ્રક્ચર થયા, 2 વાર રેઝોનન્સ ઇફેક્ટ થશે, 2 વાર. ઓકે, 3 રેઝોનેટિક સ્ટ્રક્ચર થયા, બરાબર છે. હવે આની અંદર જોઈએ. આની અંદર એક જ 2 રેઝોનેટિક સ્ટ્રક્ચર પણ એક જ વાર રેઝોનન્સ થશે, આમ એક જ વાર. જ્યારે અહીંયા 2 વાર થશે એટલે મેં અહીંયા 2 લખ્યું છે. સ્ટ્રક્ચર 3 મળશે, આમાં સ્ટ્રક્ચર 2 મળશે, બરાબર છે. બીજું જો આવું લખી દઉં, પણ એકવાર રેઝોનન્સ થશે એમ કહી શકીએ. એમ એકવાર અહીંથી આમ ખાલી બતાવવું હોય ને આપણે તો ડાયરેક્ટ જ સ્ટ્રક્ચર 2 મળશે આના. ઓકે, 2 સ્ટ્રક્ચર રેઝોનન્સના, આમાં 3 સ્ટ્રક્ચર રેઝોનન્સના, બરાબર છે. પ્લસ હાઇપર કોન્જ્યુગેશન તો થાય છે, આમાંય હાઇપર કોન્જ્યુગેશન થાય છે. આમાં જોઈએ તો કે આ પોઝિટિવ ચાર્જ ડબલ બોન્ડ છે. જો અહીંયા આવશે
તો આને સ્ટેબિલાઇઝ નહીં કરે, એટલે આમાં રેઝોનન્સ નથી થતી, પણ હાઇપર કોન્જ્યુગેશન થાય છે. જોઈએ તો કે હાઇપર કોન્જ્યુગેશન થવા માટે પોઝિટિવની બાજુમાં sp3 કાર્બન હોવા જોઈએ. તો કે આ બાજુ sp3, આ બાજુ sp3, એનો મતલબ કે આમાં આ 4 આલ્ફા હાઇડ્રોજન છે, એટલે હાઇપર કોન્જ્યુગેશન થશે. તો ચાલો, આમાં રેઝોનન્સ હાઇપર કોન્જ્યુગેશન, ઓનલી હાઇપર કોન્જ્યુગેશન, બરાબર છે. એટલે સૌથી લેસ સ્ટેબલ કોણ હશે? 3 નંબર. ઓકે, સૌથી લેસ સ્ટેબલ 3 નંબર હશે. ઓકે, હવે જોઈએ આ બંનેમાં રેઝોનન્સ થાય છે, પણ આમાં તમે જુઓ 2 વાર રેઝોનન્સ થાય છે, એટલે ટોટલ 2 સ્ટ્રક્ચર મળે છે, અને આમાં 3 રેઝોનેટિક સ્ટ્રક્ચર મળે છે, બરાબર. આપણે આગળ જોયું હતું રેઝોનન્સનો પાવર વધારે હોય કોના કરતાં? હાઇપર કોન્જ્યુગેશન કરતાં, બરાબર. આમાં 2 રેઝોનેટિક સ્ટ્રક્ચર મળે છે, આમાં 3 મળે છે. નંબર ઓફ રેઝોનેટિક સ્ટ્રક્ચર વધે એમ સ્ટેબિલિટી વધે, એટલે અહીંયા આપણે હાઇપર કોન્જ્યુગેશન માટે આ બંનેમાં આલ્ફા હાઇડ્રોજન ગણવાની જરૂર પણ નથી. ફક્ત ને ફક્ત રેઝોનેટિક ઇફેક્ટથી ખબર પડી જાય છે કે આમાં 3 સ્ટ્રક્ચર મળે છે, એટલે એની સ્ટેબિલિટી વધારે હોય પછી આવશે. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. ના પડી તો પાછું રિવાઇન્ડ કરી લેજો, અને હજી ના ખબર પડે તો મને ટીમમાં પર્સનલ મેસેજ કરજો, હું ત્યાંથી પાછું સમજાવીશ તમને. ચાલો, આ હોમવર્કમાં તમારે કરવાનો છે, બરાબર. 5 વસ્તુ છે, 1 2 3 4 અને 5. આની સ્ટેબિલિટી ઓર્ડર લખી અને ચેટ બોક્સમાં મને મોકલી દેજો, બરાબર છે. કોન્સ્ટેબલ છે, સૌથી પહેલાં શું કરવાનું? કઈ કઈ ઇફેક્ટો થાય છે જોવાનું છે. આ તો એક્સ્ટ્રીમ હાઈ લેવલનો એક્ઝામ્પલ છે, બરાબર છે. એક્ઝામમાં આટલા બધા કોમ્પ્લિકેટેડ નથી પૂછાતા, પણ આપણે સમજતા આવડવું જોઈએ. ઓકે, કે કઈ ઇફેક્ટ થાય છે. પહેલાં રેઝોનેટિક ઇફેક્ટ જોવાની. જો રેઝોનેટિક ઇફેક્ટ વધારે હોય તો એનો સ્ટેબિલિટી ઓર્ડર આવે. બધામાં જો સરખી રેઝોનેટિક ઇફેક્ટ થતી હોય તો પછી નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન, બંને રેઝોનેટિક સ્ટ્રક્ચરના ગણવાના, બરાબર છે. અને છેલ્લે એકલું હાઇપર કોન્જ્યુગેશન આવશે. ઓકે, તો આ એક્ઝામ્પલ તમે કમેન્ટ બોક્સમાં નીચે કમેન્ટ કરી દેજો. ઓકે, ચાલો હવે પાછી રેઝોનન્સની વાત કરીએ. જ્યાં 2 એક્ઝામ્પલ છે, 1 અને 2. ઓકે, આમાં ઓનલી રેઝોનન્સ થાય છે. શું કામ? તો કે પોઝિટિવ છે એની બાજુમાં sp2, પોઝિટિવ છે એની બાજુમાં sp2, એટલે હાઇપર કોન્જ્યુગેશનની વાત જ નથી, ફક્ત રેઝોનન્સ છે. તો આમાં સ્ટેબિલિટી કોની વધારે? તો રેઝોનન્સમાં આપણને ખબર છે નંબર ઓફ રેઝોનેટિક સ્ટ્રક્ચર જેટલા વધારે એટલી સ્ટેબિલિટી શું થશે? વધારે હશે, બરાબર છે. હવે બેન્ઝીન ઉપર CH2 એટલે એને બેન્ઝાઇલ કહેવાય. બેન્ઝીન ઉપર CH2 એને બેન્ઝાઇલ કહેવાય. અને કાર્બોકેટાઇન છે એટલે બેન્ઝાઇલ કાર્બોકેટાઇન. આનું નામ યાદ રાખજો. બેન્ઝાઇલ કાર્બોકેટાઇન કોને કહેવાય? તો કે બેન્ઝીન પર કાર્બન હોય એના પર પોઝિટિવ હોય ને, બરાબર. તો સેમ વસ્તુ, ડબલ બોન્ડ, અને એ ડબલ બોન્ડ ઉપર ડાયરેક્ટ CH2 અથવા તો પોઝિટિવ ચાર્જ હોય અહીંયા કાર્બન ઉપર, બરાબર છે. તો આને અલાઇલિક કહેવાય, અલાઇલિક કાર્બોકેટાઇન, બરાબર. આ બહુ વખત આગળ આપણે ભણવાનું છે, એટલે યાદ રાખજો. બેન્ઝીન પર કાર્બન એના પર પોઝિટિવ હોય તો બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન, ડબલ બોન્ડ હોય અને એની સાથે કોઈ કાર્બન જોડાયેલો હોય એના પર પોઝિટિવ હોય તો અલાઇલિક કાર્બોકેટાઇન. ચાલો, આમાં શું થશે? પોઝિટિવ ચાર્જ એટલે ઇલેક્ટ્રોન ખેંચશે, એટલે અહીંયા પોઝિટિવ આવશે, પાછું અહીંયા ઇલેક્ટ્રોન જશે, અહીંયા પોઝિટિવ, પાછું અહીંયા આવશે, અહીંયા પોઝિટિવ, છેલ્લે પાછું આમ થઈ જશે. એટલે લગભગ 3 અને 4 રેઝોનેટિક સ્ટ્રક્ચર જોવા મળશે, બરાબર છે. જોઈ લેજો, આપણે રેઝોનન્સમાં જોયું હતું, બરાબર. જ્યારે આમાં શું થશે? આ એક આમ જશે, આનું રેઝોનેટિક સ્ટ્રક્ચર આપણને આવું મળશે. એનો મતલબ કે આમાં 2 જ રેઝોનેટિક સ્ટ્રક્ચર છે, જ્યારે આમાં વધારે છે. એટલે આમ બંનેમાં, એટલે કે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન અને અલાઇલિક કાર્બોકેટાઇન, એમાં સ્ટેબિલિટી કોની વધારે આવે? બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. ઓકે, ડ્યુ ટુ હાયર રેઝોનન્સ સ્ટ્રક્ચર, બરાબર છે. ચાલો, હજી એમાં એક સ્ટેપ આગળ જઈએ, બરાબર છે. દાખલા તરીકે આવું છે, આ બેન્ઝીન છે અને આમાંય આપે CH2+. ઓકે, તો જો બેન્ઝીન ઉપર કાર્બન એના પર પોઝિટિવ ચાર્જ એટલે બેન્ઝાઇલ કાર્બોકેટાઇન, બેન્ઝીન એના ઉપર કાર્બન, તરત જ કાર્બન એના પર પોઝિટિવ ચાર્જ એટલે બેન્ઝાઇલ કાર્બોકેટાઇન, એટલે બેન્ઝાઇલિક રેઝોનન્સ થશે. અને અલાઇલ કાર્બોકેટાઇન ડબલ બોન્ડ ઉપર, બરાબર છે. આમાં સ્ટેબિલિટી કોની વધારે? તો કે પહેલો સ્ટ્રક્ચર, આ બીજું, ઓકે, અને આ ત્રીજું. આમાં સ્ટેબિલિટી કોની વધારે? બરાબર છે. તો જો આમાં ખાલી રેઝોનન્સ જ થાય, આ ઇલેક્ટ્રોન જાય, આમ જાય, આમ જાય, આમાંય રેઝોનન્સ થશે, બરાબર છે. પણ આ બાજુ જો sp3 કાર્બન છે, CH3, બરાબર છે. એટલે આ રેઝોનન્સય થશે અને આ બાજુ હાઇપર કોન્જ્યુગેશનય થશે, એટલે રેઝોનન્સ પ્લસ હાઇપર કોન્જ્યુગેશન. જ્યારે અહીંયા એકલું રેઝોનન્સ થશે અને આમાં એકલું રેઝોનન્સ થશે,
ઓકે, પણ આમાં નંબર ઓફ સ્ટ્રક્ચર વધારે હશે, આમાં નંબર ઓફ સ્ટ્રક્ચર ઓછા હશે, બરાબર છે. એટલે સૌથી વધારે સ્ટેબલ કોણ હશે તો કે રેઝોનન્સ અને હાઇપર કોન્જ્યુગેશન બંને થાય છે એ, એટલે કે 2 નંબરનો વધારે સ્ટેબલ, પછી આ બેન્ઝાઇલિક છે અને અલાઇલિક છે, તો હમણાં જ આપણે જોયું કોણ વધારે સ્ટેબલ હોય, બેન્ઝાઇલિક, અને પછી અલાઇલિક. ઓકે, ચાલો આ એક્સરસાઇઝ 2 છે, પાછું સ્ટોપ કરીને પાછું તમે આને એક્ઝામ્પલ લઈ લેજો, બરાબર છે. આ તમારે જાતે કરવાનું છે. ઓકે, જો આમાં ખાલી એક વાત કરી દઉં, અહીંયા કાર્બો પણ પોઝિટિવ ચાર્જ તો હોત તો બેન્ઝાઇલિક કહેવાત, અહીંયા પોઝિટિવ ચાર્જ હોય તો એનું રેઝોનન્સ થાય, પણ અહીંયા નથી, એટલે આમાં રેઝોનન્સ નહીં થાય, પણ અહીંયા શું ખાલી થશે, હાઇપર કોન્જ્યુગેશન એકલું થશે, બરાબર, બાકી બધામાં રેઝોનન્સ થશે. આ હિન્ટ છે, આનો આન્સર કમેન્ટ બોક્સમાં મૂકી દેજો. ચાલો, 3 સ્ટ્રક્ચર છે, આમાં તમને કહે છે સ્ટેબિલિટી કોની વધારે છે. ઓકે, તો જોઈએ, જો આ ડબલ બોન્ડ પોઝિટિવ ચાર્જ એટલે અહીંયા રેઝોનન્સ થશે, બરાબર છે. અહીંયા પણ રેઝોનન્સ થશે. ઓકે, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા રેઝોનન્સ નહીં થાય, રેઝોનન્સ નહીં થાય તો શું થશે, હાઇપર કોન્જ્યુગેશન થશે. જો અહીંયા આવશે, બરાબર છે, તો અહીંયા એક હાઇડ્રોજન હશે ને અહીંયા 2 હાઇડ્રોજન, એટલે 3 આલ્ફા હાઇડ્રોજન હશે, એટલે હાઇપર કોન્જ્યુગેશન ઓનલી થશે. એનો મતલબ કે ત્રીજાની સ્ટેબિલિટી સૌથી ઓછી છે. હવે આ બંનેની વાત કરીએ, જો આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર થાય તો આમ થાય, અહીંયા પોઝિટિવ ચાર્જ આવે એટલે આનું આમ થશે, અને આ ડબલ બોન્ડ અહીંયા આવી જશે, બરાબર છે. આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર, આનું રેઝોનેટિક સ્ટાર્ટ થાય તો આમ જાય, બરાબર છે, એટલે આમાં આવું થશે. ખાલી જોતા શીખવાનું છે આમાં, ખાલી જોતા. ઓકે, દર વખતે સ્ટ્રક્ચર નહીં દોરવા પડે, તમને આપોઆપ ખબર પડી જશે, બરાબર છે. ચાલો, આનું રેઝોનેટિક સ્ટ્રક્ચર થયું, બરાબર છે. તો હવે આ બેન્ઝીન પર, આ કાર્બન પર પોઝિટિવ આવે એટલે કયો થઈ ગયો, બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. ઓકે, અને જો આ ડબલ બોન્ડ અને એના ઉપર પોઝિટિવ ચાર્જ એટલે અલાઇલિક કાર્બોકેટાઇન. ઓકે, આ જો ડબલ બોન્ડ એની ઉપર કાર્બન છે એના પર પોઝિટિવ એટલે અલાઇલિક કાર્બોકેટાઇન, બરાબર છે. આનું રેઝોનન્સ થયું તો આ શું થયું, આ બેન્ઝાઇલિક થાય છે, જો અહીંયા પોઝિટિવ આવે છે ના, તો આ શું છે તો કે ડબલ બોન્ડ એના ઉપર પોઝિટિવ એટલે આઈ અલાઇલિક કાર્બોકેટાઇન, બરાબર છે. એટલે જો આનું રેઝોનન્સ થાય છે એટલે એક અલાઇલિક અને બેન્ઝાઇલિક બને છે, આ બંને અલાઇલિક રહે છે. હવે આપણને ખબર છે સ્ટેબિલિટી કોની વધારે હોય, બેન્ઝાઇલિકની, એટલે સૌથી વધારે સ્ટેબલ 1 નંબર થશે, પછી 2 નંબર એન્ડ ધેન 3 નંબર. ક્લિયર છે. આમાં આલ્ફા હાઇડ્રોજન હજી ગણવાની વાત જ નથી આવી. શું કામ નથી આવી તો કે અહીંયા જે રેઝોનન્સ સ્ટ્રક્ચર થાય છે એ અલગ અલગ છે, કે બંને પહેલાં અલાઇલિક કાર્બોકેટાઇન હતા, પછી આમાંથી એક બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન બન્યો, કે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન બને તો આના પાછા 4 રેઝોનન્સ સ્ટ્રક્ચર થઈ જાય, 4 થી 5, બરાબર, 1 2 3 4 5 થઈ જશે. જ્યારે અલાઇલિક કાર્બોકેટાઇનના 2 જ રેઝોનન્સ સ્ટ્રક્ચર હોય, એટલે આ બાજુ નંબર ઓફ રેઝોનન્સ સ્ટ્રક્ચર વધી જશે, એમ સ્ટેબિલિટી વધી જશે, એટલે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ સ્ટેબિલિટી હોય. ઓકે, હજી આના બેઝ ઉપર એક હોમવર્ક આપી દઉં છું એક્સરસાઇઝથી, બરાબર છે, એ કરી નાખજો. ચાલો, સ્ટેબિલિટી ઓફ ફ્રી રેડિકલ, બરાબર. આમાં હવે કાર્બોકેટાઇન અને ફ્રી રેડિકલ ઓલમોસ્ટ સરખું જ છે, બરાબર છે. આમાં સૌથી અગત્યની સ્ટેબિલિટી છે તો આલ્કીન, આના પછી જે આપણે ભણીશું, બરાબર છે. આમાં પાછું ફટાફટ જોઈ લઈએ, બરાબર છે, કે આવું CH3 હું તમને સ્ટોપ કરી નાખું ને. ચાલો, સ્ટેબિલિટી પર ફ્રી રેડિકલ, બરાબર છે. તો જો ફ્રી રેડિકલ એની બાજુમાં કાર્બન એ sp3 છે, એવા તો 3 છે, 1 2 3, અને 3 હાઇડ્રોજન છે, એટલે કે અહીંયા 9 આલ્ફા હાઇડ્રોજન છે, 9 આલ્ફા હાઇડ્રોજન છે તો 9 હાઇપર કોન્જ્યુગેશન મળશે. ફ્રી રેડિકલ sp3 કાર્બન આલ્ફા હાઇડ્રોજન અહીંયા 6 છે અને અહીંયા 3 છે, એટલે સૌથી વધારે સ્ટેબિલિટી કોની થશે, આ ફર્સ્ટની, પછી આ સેકન્ડની, અને છેલ્લી કોની આવશે, થર્ડની. સેમ કાર્બોકેટાઇન જેવું, પણ બાજુમાં શું હોવું જોઈએ, sp3. ઓકે, એક આગળ કોન્સેપ્ટ જોઈએ, જો અહીંયા 3 સ્ટ્રક્ચર આપેલા છે, સ્ટોપ કરીને તમે લખી નાખો, પછી ફટાફટ જજો, બરાબર છે. આ 3 સ્ટ્રક્ચર આપેલા છે. ઓકે, હવે જો આપણે એમ જોયું હતું બેન્ઝીન ઉપર જે કાર્બન હોય એને બેન્ઝાઇલિક કહેવાય, આ બેન્ઝાઇલિક વસ્તુ કહેવાય, પણ અહીંયા શું છે, બેન્ઝાઇલિક ફ્રી રેડિકલ છે, બરાબર છે. આ ડબલ બોન્ડ, ડબલ ઉપર પોઝિટિવ હતો તો આપણે એને અલાઇલિક કાર્બોકેટાઇન કીધો હતો, આને શું કહેવાય, અલાઇલિક રેડિકલ, બરાબર, અલાઇલિક રેડિકલ, બરાબર છે. અને આ નોર્મલ ઇથાઇલ રેડિકલ છે, બરાબર છે. હવે જો અહીંયા શું થઈ શકે, આને શું કહેવાય, આપણે જોયું હતું રેઝોનન્સ. ઓકે, તો સેમ આમાં પણ રેઝોનન્સ થાય,
અને તમને ખબર છે જ્યારે બેન્ઝીનમાં રેઝોનન્સ થાય તો બેન્ઝીનમાં રેઝોનેટિક સ્ટ્રક્ચર વધી જાય. એટલે અલાઇલિક રેડિકલ કરતાં બેન્ઝેલિક રેડિકલ, જેમ અલાઇલિક કાર્બોકેટાઇન સ્ટેબલ હતો, બેન્ઝેલિક કાર્બોકેટાઇન સ્ટેબલ હતો અલાઇલિક કરતાં, એમ સેમ વસ્તુ બેન્ઝેલિક રેડિકલ સ્ટેબલ હશે કોના કરતાં? અલાઇલિક રેડિકલ કરતાં. શું કામ? તો કે નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર વધી જશે, એટલે આ ઓલવેઝ સ્ટેબલ હશે કોના કરતાં? અલાઇલિક કાર્બોકેટાઇન. હવે આ જોઈએ, અહીંયા ફ્રી રેડિકલ છે, અહીંયા ફ્રી રેડિકલ હતો, પણ અહીંયા જો ડબલ બોન્ડ છે એટલે આ રેઝોનેન્સમાં જતા રહે. પણ અહીંયા શું છે? CH3, બરાબર છે. તો અહીંયા ડબલ બોન્ડ નથી, sp3 છે, અને sp3 શેમાં કામ લાગે આપણને? હાઇપર કોન્જ્યુગેશનમાં. તો આપણે અહીંયા લખી શકીએ આ હાઇડ્રોજન અહીંયા આવશે હાઇપર કોન્જ્યુગેશનમાં, અને આપણને હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર મળશે. એટલે જો ફ્રી રેડિકલની બાજુમાં sp3 કાર્બન હોય તો હાઇપર કોન્જ્યુગેશન મળે. અને આપણે જોયું હતું રેઝોનેટ ઇફેક્ટ વધારે હોય પાવર કોના કરતાં? હાઇપર કોન્જ્યુગેશનનો. એટલે આમાંય રેઝોનન્સ ને આમાં હાઇપર કોન્જ્યુગેશન. આમાં વધારે રેઝોનેટિક સ્ટ્રક્ચર, આમાં ઓછા, અને આમાં તો કોઈ નથી. એટલે સૌથી સ્ટેબલ બેન્ઝાઇલિક, પછી અલાઇલિક, અને ધેન ધીસ વન. ઓકે, એટલે આ મિક્સ કોન્સેપ્ટ થઈ ગયો. હવે આના પર એક્ઝામ્પલ આગળ જોઈએ, જેમ પહેલામાં જોયો હતો એમ. ચાલો, 4 કાર્બન ફ્રી રેડિકલ આપેલા છે, આની સ્ટેબિલિટી આપણને પૂછે છે, સ્ટેબિલિટી ઓર્ડર. સૌથી પહેલાં ઇફેક્ટ જોવાની, બરાબર. જો રેડિકલની બાજુમાં ડબલ બોન્ડ હોય, બરાબર છે, એનો મતલબ કે શું થશે? અહીંયા આમાં રેઝોનન્સ. ફ્રી રેડિકલ એની બાજુમાં ડબલ બોન્ડ, એટલે કે અહીંયા રેઝોનન્સ થઈ શકે, અને જો ડબલ બોન્ડ બની શકે, રેઝોનન્સ. સેમ અગેન રેઝોનન્સ. અને અહીંયા તો કે ફ્રી રેડિકલ એની બાજુમાં ડબલ બોન્ડ નથી, એના પછી છે, એટલે આ કદાચ ડબલ બોન્ડ અહીંયા આવે ને તો એ રેઝોનેટિકથી ઇફેક્ટ આપી શકે નહીં, એટલે આમાં રેઝોનન્સ નહીં થાય. હવે રેઝોનન્સ નહીં થાય તો હાઇપર કોન્જ્યુગેશન થાય છે કે નહીં જોઈએ? તો કે હાઇપર કોન્જ્યુગેશન થવા માટે રેડિકલની બાજુમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવા જોઈએ. તો કે અહીંયા આલ્ફા કાર્બન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા 2 છે, એટલે 4 આલ્ફા હાઇડ્રોજન છે, 4 આલ્ફા હાઇડ્રોજન છે, એટલે કે હાઇપર કોન્જ્યુગેશન થશે. એનો મતલબ કે આ 3માં રેઝોનન્સ થાય છે અને આમાં એકમાં જ હાઇપર કોન્જ્યુગેશન થાય છે, એટલે હાઇપર કોન્જ્યુગેશનનો પાવર ઓછો હોય, એટલે સૌથી ઓછી સ્ટેબિલિટી ચોથા નંબરની હશે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. આ બધામાં રેઝોનન્સ થાય છે, પણ અહીંયા જો આમાં એકવાર રેઝોનન્સ થાય છે, આમાં એકવાર થાય છે, આમાં એકવાર થશે, અહીંયા ફ્રી રેડિકલ આવશે, પાછો બીજી વાર થશે, એટલે એમ કહીએ આપણે અહીંયા ડબલ રેઝોનન્સ થાય છે. આમાં બંનેમાં એક વાર થાય છે, અહીંયા ડબલ થાય છે. રેઝોનન્સ સ્ટ્રક્ચર વધશે, એમ સ્ટેબિલિટી વધશે, એટલે આની સ્ટેબિલિટી વધારે હશે સૌથી. હવે આ બંનેની વાત આવી, બંનેમાં રેઝોનન્ટ હરખા જ થાય છે, એટલે હવે શું જોવાનું? એના આલ્ફા હાઇડ્રોજન જોવાનું. તો આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર કરી નાખો, તો કે આ બંને અહીંયા બોન્ડ બની જાય, અહીંયા ફ્રી રેડિકલ આવી જાય, એટલે કે આવું થાય. આમાં તો કે આનો એક ઇલેક્ટ્રોન અહીંયા, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા, એટલે ડબલ બોન્ડ, અહીંયા ફ્રી રેડિકલ. હવે આ બંનેના થઈને આલ્ફા હાઇડ્રોજનના ટોટલ કરતો. તો ચાલો, આ ફ્રી રેડિકલ છે, એની બાજુમાં sp3 એટલે 3, અને અહીંયા 2, આમાં 5 હાઇડ્રોજન છે. આની અંદર જોઈએ, આ તો sp2 છે એટલે ગણવાનું નહીં, આ sp3 2 હાઇડ્રોજન, એટલે 5 ને 2, આમાં 2, એટલે ટોટલ 7 હાઇડ્રોજન. એટલે રેઝોનન્સ તો થાય છે, પ્લસ 7 હાઇડ્રોજન છે, એટલે 7 હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર થશે. આમાં જોઈએ, આ ફ્રી રેડિકલ, તો પેલી બાજુ 2 sp3 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન છે. આમાં જોઈએ તો અહીંયા એક જ છે, બરાબર છે, એટલે 2 ને 1 3 આલ્ફા હાઇડ્રોજન. એનો મતલબ કે આ બંનેમાં ભલે રેઝોનન્સ થાય, પણ આમાં હાઇપર કોન્જ્યુગેશનના સ્ટ્રક્ચરની સંખ્યા વધારે છે આના કરતાં. એનો મતલબ કે 3 ઇઝ મોર સ્ટેબલ, પછી ફર્સ્ટ આવશે, પછી સેકન્ડ આવશે, અને પછી ફોર્થ આવશે. આ હું કામ છેલ્લું? તો કે આમાં ફક્ત હાઇપર કોન્જ્યુગેશન, આમાં ડબલ વાર રેઝોનન્સ, બરાબર છે. આમાં બંનેમાં રેઝોનન્સ તો સરખું છે, પણ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન અલગ અલગ છે. આપણે જો આ રીતે છૂટા પાડ્યા આખું સ્ટેબિલિટી ઓર્ડર. ઓકે, અને આ ડબલ બોન્ડ, એના પછી રેડિકલ, એટલે કયો થઈ ગયો? અલાઇલિક રેડિકલ. ઓકે, ચાલો, 4 એક્ઝામ્પલ છે, 1 2 3 અને 4. ચાલો, આમાં કીધું છે આનો સ્ટેબિલિટી ઓર્ડર આપવો, બરાબર છે. પહેલાં હજી આગલા એક્ઝામ્પલ ના સમજાય તો રિવાઇન્ડ કરીને વ્યવસ્થિત સમજી લો, બરાબર છે, કારણ કે આ એકવાર સમજાઈ જશે તો આગળના પાછા બધા એક્ઝામ્પલ આ ટાઈપના જ આવશે, બરાબર છે. ચાલો, હવે આમાં જોઈએ. ઓકે, તો પહેલાં તો રેડિકલ એની બાજુમાં ડબલ બોન્ડ છે, એટલે કે રેઝોનન્સ થશે આમાં. ઓકે, અને આ કયો છે જુઓ તો કે ડબલ બોન્ડ, એના પછી ફ્રી રેડિકલ, એટલે આપણે એને અલાઇલિક કાર્બન રેડિકલ કહી શકીએ. આમ અલાઇલિક. ઓકે, એટલે અલાઇલિકનો આપણે ખાલી એ જ લખીશું, અલાઇલિક. ઓકે, હવે આમાં જોઈએ, અહીંયા રેડિકલ છે, જો આના ઇલેક્ટ્રોન એક અહીંયા અને અહીંયા ડબલ બોન્ડ, અને અહીંયા રેડિકલ જનરેટ થાય, બરાબર. એટલે આમાં રેઝોનન્સ તો થાય છે,
પણ આ કયો છે? અલાઇલિક છે, બરાબર છે. ઓકે, ચાલો આમાં રેઝોનન્સ થાય છે તો કે ફ્રી રેડિકલ, અહીંયા ડબલ બોન્ડ આવે, અહીંયા રેઝોનન્સ થાય નહીં, એટલે આની અંદર રેઝોનન્સ નથી થતું. હાઇપર કોન્જ્યુગેશન થાય છે, જોઈ લઈએ. તો કે sp3 હાઇડ્રોજન હોવા જોઈએ, તો કે અહીંયા છે, અહીંયા છે, 3 હાઇડ્રોજન છે, 3 હાઇડ્રોજન છે, એટલે હાઇપર કોન્જ્યુગેશન એક જ થશે આમાં. ઓકે, નેક્સ્ટ આમાં જોઈએ રેઝોનન્સ. ઓકે, તો કે રેડિકલ અહીંયા 2 જશે, એટલે અહીંયા રેઝોનન્સ થશે, પાછું અહીંયા રેઝોનન્સ થશે, બરાબર છે. એટલે અહીંયા રેઝોનન્સ થાય છે, આ રેઝોનન્સ થાય છે. એટલે આ 3 સ્ટ્રક્ચર છે, પહેલું, બીજું, ત્રીજું, એક એમાં રેઝોનન્સ થાય છે, ચોથામાં ત્રીજામાં નથી થતું, એટલે સૌથી લેસ સ્ટેબલ ત્રીજું આવશે, બરાબર. ચાલો હવે નંબર ઓફ રેઝોનેટિક સ્ટ્રક્ચર જોઈએ. ઓકે, તો આનું રેઝોનેટિક સ્ટ્રક્ચર શું થશે? જુઓ, આ ફ્રી રેડિકલ અહીંયા આવશે તો રેડિકલ અહીંયા આવશે, બરાબર. આનું શું થશે એ જોઈએ. તો કે આનું આવું થશે, આ રેડિકલ અહીંયા, આ રેડિકલ અહીંયા, તો આ અહીંયા આવશે. બેન્ઝીન પર ફ્રી રેડિકલ આવી ગયો અહીંયા આ કાર્બન ઉપર, એટલે બેન્ઝાઇલિક થઈ ગયો, અને બેન્ઝાઇલિક થઈ ગયો એટલે ખબર છે આના રેઝોનન્સ સ્ટ્રક્ચર કેટલા હોય? તો કે જો આ એક તો છે જ, પછી બીજું, ત્રીજું, ચોથું, અને પછી ઓલું મળશે, એટલે ટોટલ 5 મળે આના. ટોટલ આના જોઈએ બીજા નંબરના, તો આ 1 અને આ 5, ટોટલ 6 રેઝોનેટિક સ્ટ્રક્ચર મળ્યા. અહીંયા ટોટલ 2 રેઝોનેટિક સ્ટ્રક્ચર. ઓકે, આ 1 અને આ 2 આમાં જોઈએ. તો આ એક તો છે જ, આ ડબલ બોન્ડ જશે એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન અહીંયા, એટલે આનું બીજું રેઝોનેટિક સ્ટ્રક્ચર આવું થશે. આઈ હોપ કે તમને દેખાતું હશે વ્યવસ્થિત, બરાબર છે. હજી જો આ ફ્રી રેડિકલ છે એની બાજુમાં ડબલ બોન્ડ છે, તો આનો 1 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, 1 ઇલેક્ટ્રોન અહીંયા, આનો 1 ઇલેક્ટ્રોન અહીંયા, એટલે હજી એક રેઝોનેટિક સ્ટ્રક્ચર થશે. ડબલ બોન્ડ અને અહીંયા રેડિકલ. ઓકે, એટલે જો આના 1, 2 અને 3 રેઝોનેટિક સ્ટ્રક્ચર, આ 3 રેઝોનેટિક સ્ટ્રક્ચરમાં આ બેન્ઝાઇલિક કાર્બન ઉપર રેડિકલ નથી આવતો. જો અહીંયા આવતો તો વધી જાત. એટલે આના 3 રેઝોનેટિક સ્ટ્રક્ચર, આના 6 અને આના 2, તો સૌથી વધારે રેઝોનેટિક સ્ટ્રક્ચર કોના? બીજા નંબરના, એટલે સૌથી વધારે સ્ટેબિલિટી એની બીજા નંબરની, પછી ચોથા નંબરની, અને પછી પહેલા નંબરની, બરાબર છે. શું હતું? આમાંય રેઝોનન્સ, આમાંય રેઝોનન્સ, આમાંય રેઝોનન્સ, આમાં એકલું હાઇપર કોન્જ્યુગેશન. પછી શું કર્યું? આ બધાના નંબર ઓફ રેઝોનન્સ સ્ટ્રક્ચર દોર્યા, તો ટોટલ આના 2 થયા, આના 6 થયા, અને આના 3 થયા. સોરી, આના 6 થયા, આના 3 થયા, આપણે પેલા નંબર પ્રમાણે ગોઠવા છે ને, અને આના 2 થયા. નંબર ઓફ રેઝોનેટિક સ્ટ્રક્ચર વધે એમ સ્ટેબિલિટી વધે, બરાબર છે. તો આ એનો સ્ટેબિલિટી ઓર્ડર થઈ ગયો. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ હવે એક્ઝામ્પલ. ચાલો, સ્ટેબિલિટી ઓફ આલ્કીન, બરાબર છે. તો આપણે જોયું હતું સ્ટેબિલિટી ઓફ આલ્કીન ગઈ વખતે જોયું હતું, બરાબર, કે આ ડબલ બોન્ડ હોય, એની બાજુમાં જો અહીંયા 3 હાઇડ્રોજન આવી જાય, તો જો આનો હાઇડ્રોજન છે અહીંયા રેઝોનન્સમાં આવશે, સોરી હાઇપર કોન્જ્યુગેશનમાં, એટલે ડબલ બોન્ડ, એની બાજુમાં sp3 કાર્બન, બરાબર છે. એટલે જેટલા નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન વધશે, એમ એનું શું થશે? હાઇપર કોન્જ્યુગેશન વધશે. જેટલા નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન વધશે એમ સ્ટેબિલિટી વધશે, બરાબર છે. એટલે જો આમાં 3 આલ્ફા હાઇડ્રોજન છે, આમાં 6 આલ્ફા હાઇડ્રોજન છે, બરાબર છે. એટલે આની સ્ટેબિલિટી વધારે હોય, બરાબર છે. પણ આ હાઇપર કોન્જ્યુગેશન છે, બરાબર. હવે આપણે બીજા 2 આલ્કીન લઈએ. આવો છે, એક આ છે, ને એક આ છે, બરાબર છે. હવે જો આમાં જો આ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, આ વસ્તુ આવે તો આને કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ કહેવાય. કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. ઓકે, અને કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ હોય એટલે રેઝોનન્સ હોય, બરાબર છે. કારણ કે આ બોન્ડ અહીંયા આવશે એટલે અહીંયા પોઝિટિવ આવશે, આ જેવો બોન્ડ આવશે એટલે અહીંયા જશે, અહીં નેગેટિવ આવશે. આપણે ડબલ બોન્ડ વચ્ચે હાઇપર કોન્જ્યુગેશન જોયું હતું, બરાબર. આને કોન્જ્યુગેટેડ કહેવાય, યાદ રાખજો. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, બરાબર. હવે તો નંબર ઓફ થઈ શકે, જો આમ ડબલ બોન્ડ, આ કોન્જ્યુગેટેડ 2 ડબલ બોન્ડ છે, કોન્જ્યુગેશનમાં છે, એનો મતલબ શું થાય? એકબીજાના રેઝોનન્સમાં. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ,
સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, આને કોન્જ્યુગેશન કહેવાય. ઓકે, જેટલું વધારે કોન્જ્યુગેશન એટલે કે જેટલા ડબલ બોન્ડ આમ કોન્જ્યુગેશનમાં એક એક છોડી એમ એટલા વધારે રેઝોનન્સ સ્ટ્રક્ચર, એટલા વધારે સ્ટેબિલિટી. બરાબર, એટલે જો આ બંનેની કમ્પેરિઝન કરીએ ને તો આમાં 2 ડબલ બોન્ડ કોન્જ્યુગેશનમાં છે, આમાં 3 છે, તો આ બંનેમાં સ્ટેબિલિટી કોની વધારે આવે? આની. પણ અત્યારે આપણે આની વાત નથી કરતા, આપણે આ બંનેની વાત કરીએ છીએ. તો કે આની અંદર કોન્જ્યુગેશન છે એટલે રેઝોનન્સ થશે. આમાં જોઈએ આ ડબલ બોન્ડ છે તો અહીંયા રેઝોનન્સ તો નથી થતું, પણ ડબલ બોન્ડની બાજુમાં sp3 કાર્બન છે અને અહીંયા 3 હાઇડ્રોજન છે એટલે શું થશે? હાઇપર કોન્જ્યુગેશન. અહીંયા 3 હાઇડ્રોજન છે, 6 હાઇડ્રોજન છે, પણ અહીંયા થશે શું? હાઇપર કોન્જ્યુગેશન. ને આપણને ખબર છે રેઝોનન્સનો પાવર વધારે હોય કોના કરતાં? હાઇપર કોન્જ્યુગેશન કરતાં. એટલે આની સ્ટેબિલિટી વધારે હોય કોના કરતાં? આના કરતાં. બરાબર, આને કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ કહેવાય, આને નોન કોન્જ્યુગેટેડ. બરાબર છે. બરાબર છે, એટલે હવે અહીંયા હું તમને એક સ્ટેબિલિટી ઓર્ડર લખાવું છું. એ સ્ટેબિલિટી ઓર્ડર લખો પછી આપણે એને સમજવાનો ટ્રાય કરીએ. સ્ટેબિલિટી ઓર્ડર ઓફ આલ્કીન. જ્યારે પણ આલ્કીન આપે તો શરૂઆતથી જોવાનું આ રીતે. બરાબર, સૌથી સ્ટેબલ કોણ હોય? બરાબર છે, તો સૌથી સ્ટેબલ કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. બરાબર છે, એનાથી લેસ સ્ટેબલ કોણ? કે નોન કોન્જ્યુગેટેડ. બરાબર છે, એટલે જો આમ બે કમ્પેરિઝન આપી દે, કોન્જ્યુગેટેડ ને એક નોન કોન્જ્યુગેટેડ, તો સ્ટેબલ કોણ? કોન્જ્યુગેટેડ. બરાબર, પણ નોન કોન્જ્યુગેટેડ બે આપેલા હોય તો દાખલા તરીકે એક આવું છે, એક આ છે જો આ, અને બીજો આ. બંને નોન કોન્જ્યુગેટેડ છે તો આપણે શું જોઈએ? આ બંનેમાં હાઇપર કોન્જ્યુગેશન થાય તો આપણે શું જોઈએ? આમાં 3 આલ્ફા હાઇડ્રોજન છે, આમાં 6 છે, 6 આલ્ફા હાઇડ્રોજન એટલે હાઇપર કોન્જ્યુગેશન વધારે. એટલે જ્યારે નોન કોન્જ્યુગેટેડ જ બે હોય એની વચ્ચે બેની કમ્પેરિઝન કરવા આવે તો સ્ટેબિલિટી કોની જોવાની? તો કે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન ઇન્ક્રીઝ, નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન જેમ વધશે એમ સ્ટેબિલિટી પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. બરાબર છે, એટલે જ્યારે બે નોન કોન્જ્યુગેટેડ હોય ત્યારે શું જોવાનું? નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન જોવાના. બરાબર, હજી એક નેક્સ્ટ જોઈએ. જો નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન સેમ હોય, સરખા હોય, કઈ રીતે? તો જોઈએ, હું એક વસ્તુ બતાવું અહીંયા. CH3 CH3 ડબલ બોન્ડ CH2. બરાબર છે, જો આ ડબલ બોન્ડ એની બાજુમાં એટલે કે 6 આલ્ફા હાઇડ્રોજન. બરાબર, બીજું એક્ઝામ્પલ લઉં તો આ CH2 ની જગ્યાએ CH3 કરી દો. બરાબર છે, તો જો આ કાર્બન છે અહીંયા 3 હાઇડ્રોજન છે, આ કાર્બન છે અહીંયા 3 હાઇડ્રોજન, તો આમાંય 6 આલ્ફા હાઇડ્રોજન થયા. જો આ નોન કોન્જ્યુગેટેડ છે, કોન્જ્યુગેશનમાં નથી એટલે આમાં આવી ગયું. એટલે આપણે શું જોવાનું? નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન. તો બંનેમાં 6 છે, આમાંય 6 છે ને આમાંય 6 છે, ભૂલી જાઓ. તો શું જોવાનું? તો કે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન સેમ હોય ત્યારે શું જોવાનું? તો કે એસિમેટ્રિક ડબલ બોન્ડ હશે એ વધારે સ્ટેબલ હશે કોના કરતાં? સિમેટ્રિક કરતાં. આ પણ ક્યારે જોવાનું? સિમેટ્રિક એસિમેટ્રિક. તો કે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન સરખા આવે તો. બાકી જો નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન સરખા આવે તો સ્ટેબિલિટી વધારે. આનું એક એક્ઝામ્પલ લઈ લો, હજી આની અંદર ઓર્ડર લખવાનો છે. બરાબર છે, હજી એક એક્ઝામ્પલ આનું સિમેટ્રી અને એસિમેટ્રિક કોને કહેવાય એ સમજાવું. બરાબર છે, દાખલા તરીકે આપણી પાસે ડબલ બોન્ડ આમ છે, CH3 CH2. બીજું છે CH ડબલ બોન્ડ CH3 CH3. બરાબર, તમને કીધું આ બંનેની સ્ટેબિલિટી સરખાવો તો તમે શું જુઓ? કોન્જ્યુગેટેડ છે તો કે નથી, બંને નોન કોન્જ્યુગેટેડ. નોન કોન્જ્યુગેટેડ શું જોવાનું? નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન. તો કે આ 3 3 6, આમાંય 6, આમાંય 6, આલ્ફા હાઇડ્રોજન તો સરખા આવ્યા. તો હવે આગળ શું જોવાનું? સિમેટ્રી અને એસિમેટ્રી જોવાનું. તો જુઓ, ડબલ બોન્ડ અહીંયા બે કાર્બન વચ્ચે છે, એક કાર્બન નંબર 1 અને આ કાર્બન નંબર 2 સેમ. ડબલ બોન્ડ કાર્બન નંબર 1 કાર્બન નંબર 2 આ બેની કમ્પેરિઝન કરીએ છીએ. હવે પણ અહીંયા 1 નંબર ઉપર બે મિથાઇલ ગ્રુપ આપી દીધા છે, જ્યારે 2 ઉપર કોઈ મિથાઇલ ગ્રુપ નથી. એનો મતલબ કે અહીંયા મિથાઇલ છે, 6 હાઇડ્રોજન છે, બે મિથાઇલ છે, પણ બંને એક કાર્બન ઉપર બે મિથાઇલ છે, જ્યારે અહીં નથી. એટલે અહીંયા આને કહેવાય એસિમેટ્રિક ડબલ બોન્ડ. સિમેટ્રી નથી. બરાબર છે, જ્યારે અહીંયા શું કહેવાય? બે મિથાઇલ ગ્રુપ છે, બંનેને એક એક આપેલું છે, એટલે આને સિમેટ્રિક ડબલ બોન્ડ કહેવાય. શું કહેવાય? સિમેટ્રિક ડબલ બોન્ડ. એટલે તમને ખબર પડી ગઈ
એક જ કાર્બન પર બંને ગ્રુપ આવી જાય, જ્યારે અહીં એક કાર્બન પર કંઈ ના હોય અને અહીંયા બંને છે, બરાબર. એટલે બંનેનું ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ હોય. દાખલા તરીકે આવું છે, બરાબર. ઓકે, એમાં 2 જ આવશે, 3 આવી જાય તો પછી આમાં 3 આવી જાય તો આમાં આલ્ફા હાઇડ્રોજન વધી જાય, બરાબર. એટલે જ્યારે પણ એસિમેટ્રિક ને સિમેટ્રિક ક્યારે જોવાનું, નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન સરખા હોય પછી જોવાનું. એસિમેટ્રિકનો મતલબ શું, તો કે 2 મિથાઇલ ગ્રુપ છે, બંને જો એક ઉપર હોય અને આને કોઈ નથી આપ્યા એટલે આની આ સાથે નાઇન્સાફી થઈ ગઈ, નાઇન્સાફી થઈ ગઈ એટલે એસિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન થયું, અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન થયું. જ્યારે અહીં જો સરખું ડિસ્ટ્રીબ્યુશન થાય, આની ઉપર એક મિથાઇલ, આની ઉપર એક મિથાઇલ, સરખું ડિસ્ટ્રીબ્યુશન એટલે સિમેટ્રિક કહેવાય. ઓકે, એટલે જો સૌથી પહેલાં કોન્જ્યુગેટેડ, પછી નોન કોન્જ્યુગેટેડ. આ બેની સરખી હોય તો કોન્જ્યુગેટેડ વધારે આવે, પછી નોન કોન્જ્યુગેટેડ. નોન કોન્જ્યુગેટેડ હોય તો નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન જોવાના. નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન એકમાં 9 છે, એકમાં 6, તો 9 વાળો જીતી ગયો, 6 વાળો પછી જોવાનો. પણ જો બંનેમાં 6 હોય તો એક સિમેટ્રિક અને પછી એસિમેટ્રિક ડબલ બોન્ડ વધારે સ્ટેબલ હોય, એસિમેટ્રિક વધારે સ્ટેબલ હોય સિમેટ્રિક કરતાં. ઓકે, હવે કદાચ એવું વિચારો બંને સિમેટ્રિક જ છે, બંને ડબલ બોન્ડ સિમેટ્રિક છે, બરાબર છે. તો શું જોવાનું, તો બંને સિમેટ્રિક હોય તો ટ્રાન્સ ઇઝ મોર સ્ટેબલ ધેન સીસ, ટ્રાન્સ ઇઝ મોર સ્ટેબલ ધેન સીસ. ઓકે, આ શું છે, બંને સિમેટ્રિક હોય એટલે શું, કેવું એક્ઝામ્પલ આપું, 3 ડબલ, હલો, અહીંયા જો 3 ડબલ બોન્ડ આપી દીધા છે, આમાં સ્ટેબિલિટી ઓર્ડર કો એમ કીધું છે, બરાબર છે. તો આપણે સૌથી પહેલાં જોવાનું બધા નોન કોન્જ્યુગેટેડ એટલે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કરવાના. તો કે 3 ને 3 6, આમાંય 6, આમાંય 6, 3 સરખા. આલ્ફા હાઇડ્રોજન સરખા હોય તો ઓલામાં જવાનું એસિમેટ્રિક ને સિમેટ્રિક. તો હવે જો બધામાં ડબલ ડબલ મિથાઇલ ગ્રુપ છે, પણ જો આમાં એક જ કાર્બનને બંને મિથાઇલ આપ્યા છે, જાને આને આપ્યા નથી, એટલે આ એસિમેટ્રિક કહેવાય, એસિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. આમાં બંનેને એક એક મિથાઇલ આપ્યા છે એટલે આને સિમેટ્રિક કહેવાય. આમાંય જો આને એક મિથાઇલ આપ્યો છે અને આને એક મિથાઇલ આપ્યો છે એટલે આને સિમેટ્રિક કહેવાય. એટલે હમણાં જ જોયું આપણે કે જ્યારે એસિમેટ્રિક ને સિમેટ્રિક આવે તો સ્ટેબિલિટી કોની વધારે, એસિમેટ્રિકની, એટલે સૌથી વધારે સ્ટેબલ 1 હશે. હવે આપણે આ બેની વાત કરવાની, બરાબર છે. હવે આપણે હમણાં જોયું સિમેટ્રિક હોય, બરાબર છે, તો શું જોવાનું, ટ્રાન્સ વધારે સ્ટેબલ કોના કરતાં, સીસ કરતાં. તો સીસ કોને કહેવાય, તો કે ડબલ બોન્ડમાં જ્યારે બે સરખા ગ્રુપ એક સાઈડ હોય, જો આ ડબલ બોન્ડ છે એમાં બંને બાજુ સરખા ગ્રુપ છે, આ એક જ બાજુ છે તો આને સીસ કહેવાય. આ ડબલ બોન્ડ છે, અહીંયા મિથાઇલ છે અને એ મિથાઇલ છે, જો બંને એકબીજાની ઓપોઝિટ સાઈડ છે, સામસામે, તો આને ટ્રાન્સ કહેવાય. આ સીસ છે, જો નજીક નજીક, આ એકબીજાથી દૂર એટલે આ ટ્રાન્સ. ઓકે, આલ્ફા હાઇડ્રોજન સરખા આવ્યા તો સિમેટ્રિક અને એસિમેટ્રિક પર ગયા, બરાબર છે, સિમેટ્રિક અને એસિમેટ્રિક પર ગયા. પણ સિમેટ્રિક જ્યારે આવે તો ટ્રાન્સ ઇઝ મોર સ્ટેબલ ધેન સીસ, એટલે 3 નંબર અને 2 નંબર. આઈ હોપ કે આખો ઓર્ડર તમને હવે ખબર પડી ગઈ હશે. ઓકે, તો હવે એક એક્ઝામ્પલ આપું છું બધાના મિક્સ ઉપર, બરાબર છે, જોજો. ચાલો, અહીંયા સ્ટ્રક્ચર આપ્યા છે 1 2 3 4 અને 5. જેમ આપણે આખો ઓર્ડર લખ્યો છે એ પ્રમાણે જ મેં આપ્યા છે, બરાબર. એટલે આખો ઓર્ડર તમને કમ્પ્લીટ થઈ જશે. હવે અહીં પૂછ્યું છે સૌથી વધારે સ્ટેબલ કોણ, તો સૌથી પહેલાં આપણે જોયું હતું ડબલ બોન્ડ હોય તો સ્ટેબિલિટીમાં સૌથી પહેલાં કોન્જ્યુગેટેડ હોય. કોન્જ્યુગેટેડનો મતલબ કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. ચાલો એવું શોધો તો કે આમાં બધામાં એક એક ડબલ બોન્ડ છે એટલે આમાં કોઈ કોન્જ્યુગેશન નથી, આ એક જ કોન્જ્યુગેશન છે એટલે હું અહીંયા લખી દઉં 1 નંબર. અને શું કામ પહેલાં લખ્યું, તો કે ડ્યુ ટુ કોન્જ્યુગેશન, શોર્ટ ફોર્મ લખું છું. આ બધા નોન કોન્જ્યુગેટેડ થયા. તો નોન કોન્જ્યુગેટેડમાં શું ગણવાનું, નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન. તો કે આ ડબલ બોન્ડ, તો અહીંયા 3 3 6 3 9 3 12, 12 આલ્ફા હાઇડ્રોજન. 3 ને 3 6 આલ્ફા હાઇડ્રોજન, 3 ને 3 6 આલ્ફા હાઇડ્રોજન, 3 અને 3 6 આલ્ફા હાઇડ્રોજન. એનો મતલબ કે સૌથી વધારે આલ્ફા હાઇડ્રોજન હોય એ વધારે સ્ટેબલ હોય. એટલે હું લખું 2 નંબર સ્ટેબલ છે. આ હું લખું, નોન કોન્જ્યુગેટેડ પણ આલ્ફા હાઇડ્રોજન નંબર લખી દઉં છું 12. ઓકે, આની માટે. હવે જો સરખા આલ્ફા હાઇડ્રોજન આવે તો શું જોવાનું, એસિમેટ્રિક અને સિમેટ્રિક, બરાબર છે. તો જો બધામાં 2 મિથાઇલ ગ્રુપ છે પણ જો અહીંયા એસિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન થયું છે, અહીંયા બંને મિથાઇલ એક જ કાર્બનને આપી દે છે, આને કોઈ નહીં આપ્યું, જ્યારે અહીં બંનેને એક એક આપ્યા છે. એટલે આ એસિમેટ્રિક થઈ ગયું, આ સિમેટ્રિક થયું અને આ સિમેટ્રિક થયું. એનો મતલબ કે આ એસિમેટ્રિક પહેલાં આવશે એટલે 3 નંબર. આ શું કામ, તો કે એસિમેટ્રિક, પછી સિમેટ્રિકનો વારો આવે. હવે સિમેટ્રિક બંને હોય તો કોણ પેલું સ્ટેબલ હોય, તો કે ટ્રાન્સ. ટ્રાન્સ એટલે શું, 2 મિથાઇલ ગ્રુપ એકબીજાની સામે, અને આ સીસ કહેવાય. એટલે કે 5 નંબર અને 4, એટલે આ ટ્રાન્સ
અને આ સીસ. ઓકે, એટલે જે પેલો ઓર્ડર લખાયો એ પ્રમાણે બધા એક્ઝામ્પલ ગોઠવા. ઓકે, જો પાછો એકવાર ઓર્ડર જોઈ લઈએ, કારણ કે એ સૌથી અગત્યનો છે કે જે એક્ઝામમાં પૂછે છે. પેલું અમને જે છેલ્લો ટોપિક જોઈશું આપણે કે હીટ ઓફ હાઇડ્રોજિનેશન, એમાં બહુ કામ લાગશે. જો સ્ટેબિલિટી ઓર્ડર, તો સૌથી વધારે સ્ટેબલ કોણ? કોન્જ્યુગેટેડ. પછી નોન કોન્જ્યુગેટેડ. નોન કોન્જ્યુગેટેડમાં કોણ? તો કે બે કરતાં વધારે નોન કોન્જ્યુગેટેડ હોય તો શું જોવાનું? નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન. જો નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન વધે એમ સ્ટેબિલિટી વધે, બરાબર. પણ જો નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન જ સેમ આવે તો શું કરવાનું? તો કે એસિમેટ્રિક ડબલ બોન્ડ વધારે સ્ટેબલ કોના કરતાં? સિમેટ્રિક કરતાં. એટલા પ્રોબ્લેમ પડે. પણ બે સિમેટ્રિક જ હોય તો ટ્રાન્સ ઇઝ મોર સ્ટેબલ ધેન સિસ. ઓકે, અહીં સુધી સ્ટેબિલિટી ઓર્ડર આપણો નીકળી જાય. ઓકે, હવે હીટ ઓફ હાઇડ્રોજનેશન, આ સ્ટેબિલિટી, ડબલ બોન્ડની સ્ટેબિલિટીની એપ્લિકેશન જોઈએ. હીટ ઓફ હાઇડ્રોજનેશન બહુ અગત્યનું. ચાલો, હીટ ઓફ હાઇડ્રોજનેશન એટલે શું? તો કે આને આવું કહેશે, હીટ ઓફ હાઇડ્રોજનેશન ડેલ્ટા એચ પણ કહેવાય. ડેલ્ટા એચ હાઇડ્રોજનેશન. હાઇડ્રોજનેશન એટલે શું? કે હાઇડ્રોજન ઉમેરવો, H2 ઉમેરવો. શેમાં? તો કે ડબલ બોન્ડમાં. ડબલ બોન્ડમાં હાઇડ્રોજન ઉમેરીએ એટલે રિએક્શનને શું કહેવાય? રિડક્શન. ડબલ બોન્ડમાં હાઇડ્રોજન ઉમેરાય ને રિડક્શન. એટલે દાખલા તરીકે CH2 છે, એની અંદર આપણે H2 ઉમેરવાનો. હવે H2 ઇન પ્રેઝન્સ ઓફ કોઈ પણ મેટલ ઉમેરાય, નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ, અને હીટ કરવાનું હોય, બરાબર છે. અને H2 ઉમેરે એટલે એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, CH3 અને CH3 આમ થશે, બરાબર છે. અને આ ઓલવેઝ, આ રિએક્શનમાં ઓલવેઝ એનર્જી એટલે કે હીટ એનર્જી છૂટી પડશે, બરાબર છે. હવે એનર્જી જ્યારે પણ છૂટી પડતી હોય તો ડેલ્ટા એચ શું આવે? નેગેટિવ. એનર્જી ઉમેરાતી હોય તો પોઝિટિવ થાય, છૂટી પડતી હોય તો નેગેટિવ આવે, એટલે ડેલ્ટા એચ નેગેટિવ. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ હીટ ઓફ હાઇડ્રોજનેશન રિએક્શન ઓલવેઝ કેવું હોય? એક્ઝોથર્મિક, બરાબર છે. અને હીટ ઓફ હાઇડ્રોજનેશનની વેલ્યુથી, હીટ ઓફ હાઇડ્રોજનેશનની વેલ્યુ આપણને શું બતાવે? તો કે સ્ટેબિલિટી ઓફ આલ્કીન. એની વેલ્યુ પરથી આપણને સ્ટેબિલિટી ઓફ આલ્કીન, આપણે જે પેલો ક્રમ લખ્યો ને, એકચ્યુઅલી આ વેલ્યુ પરથી આવે ખરેખર પ્રેક્ટિકલી, બરાબર છે. તો આપણે એક લખી નાખીએ કે તમને એવું પૂછશે કે નીચેના મોલિક્યુલ્સ છે એમાં હીટ ઓફ હાઇડ્રોજનેશન કોની વધારે હોય, બરાબર છે. તો આપણે શું જોવાનું? સ્ટેબિલિટી જોવાની. સ્ટેબિલિટી આગળ સ્ટેબિલિટી ઓર્ડર પ્રમાણે. તો એક ઇક્વેશન લખી નાખો, હીટ ઓફ હાઇડ્રોજનેશન. હાઇડ્રોજનેશનનો મતલબ શું થાય? જીનેશનનો મતલબ કે બોન્ડ બ્રેક કરવો હાઇડ્રોજનથી, બરાબર છે. ડાયરેક્ટ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ સ્ટેબિલિટી ઓફ આલ્કીન, બરાબર છે. એનો મતલબ કે જેટલો સ્ટેબલ આલ્કીન હશે એટલો જ હીટ ઓફ હાઇડ્રોજનેશન શું હશે? ઓછું હશે, એટલી એનર્જી ઓછી રિલીઝ થશે, બરાબર છે. જેટલો અનસ્ટેબલ હશે આલ્કીન, અહીંયા અનસ્ટેબલ હશે, બરાબર છે, એટલી જ હીટ ઓફ હાઇડ્રોજનેશન શું થશે? હીટ ઓફ હાઇડ્રોજનેશન વધારે છે, બરાબર છે. એટલે આ ફિગર ઓછી હોય તો આ વધારે હોય, આ વધારે હોય તો આ ઓછી હોય. ઇન્વર્સલી પ્રપોર્શનનો મતલબ જ એવો થાય. એટલે સ્ટેબિલિટી જેટલી વધારે આ, એટલી હીટ ઓફ હાઇડ્રોજનેશન ઓછી. જેટલી સ્ટેબલ ઓછી એટલી આ વધારે, બરાબર છે. જો એકચ્યુઅલી શું હોય એ જોઈએ. હીટ ઓફ હાઇડ્રોજનેશન ખાલી એક ગ્રાફથી આપણે સમજીએ, પછી આગળ જઈએ, બરાબર. આપણી પાસે એક ટ્રાન્સ આલ્કીન છે, બરાબર છે. આ એનર્જીનો ડાયાગ્રામ છે. ટ્રાન્સની એનર્જી અહીંયા છે, બરાબર છે. હવે ટ્રાન્સ કરતાં છે ને સીસ ઓછું સ્ટેબલ હોય. સ્ટેબલ ઓછું હોય એટલે એની પોટેન્શિયલ એનર્જી વધારે હોય, એટલે એની કરતાં અહીંયા હોય, સીસ અહીંયા હોય. હવે હીટ ઓફ હાઇડ્રોજનેશન શું? એટલે આ ડબલ બોન્ડ બ્રેક કરી અને આલ્કીન બનાવવાનું, આલ્કેન, બરાબર. હવે આલ્કેન આમાંથી ને આમાંથી બંનેમાંથી 4 કાર્બનનો જ બનવાનો છે, બ્યુટેન. એટલે બંનેની એનર્જી જો સરખી દો એટલે અહીંયા શું થશે? તો કે આમાંથી આમ કરી આમ પ્રોડક્ટ બનશે, આમાંથી આમ કરી આમ પ્રોડક્ટ બનશે. હવે એન્થાલ્પી, આ હાઇડ્રોજનેશન એટલે શું કહેવાય? તો કે આની એનર્જી અને આની એનર્જી, આ જે ડિફરન્સ છે, આ ડિફરન્સ, એને જ શું કહેવાય? ડેલ્ટા એચ, હીટ ઓફ હાઇડ્રોજનેશન. જો આ જે ડિફરન્સ છે એને શું કહેવાય? ડેલ્ટા એચ. હવે આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. આ સીસ હતું અને આ ટ્રાન્સ હતું, બરાબર છે. આપણને સ્ટેબિલિટી ખબર છે, બરાબર છે. કોની સ્ટેબિલિટી વધારે હોય પહેલામાં? તો કે ટ્રાન્સ ઇઝ મોર સ્ટેબલ ધેન સીસ, બરાબર છે. તો હીટ ઓફ હાઇડ્રોજનેશન કોની હોય? જો ઇક્વેશન પ્રમાણે જુઓ કે જેની સ્ટેબિલિટી વધારે હોય એની હીટ ઓફ હાઇડ્રોજનેશન ઓછી હોય, બરાબર છે. એટલે
સિસની વધારે હશે કોના કરતાં? ટ્રાન્સ કરતાં. બરાબર, જોઈએ આપણે આ ગ્રાફ પરથી જોયું. આ ટ્રાન્સ આલ્કિન છે, આ સિસ આલ્કિન છે. ટ્રાન્સ આલ્કિન સ્ટેબલ હોય એટલે એની પોટેન્શિયલ એનર્જી અહીંયા હોય, આની પોટેન્શિયલ એનર્જી વધારે હોય. બરાબર છે, પણ બંનેમાંથી બનવાતો છે આલ્કેન જ, એટલે એની પોટેન્શિયલ એનર્જી એટલી હોય. એટલે રિએક્ટન્ટ અને પ્રોડક્ટ એ બંને વચ્ચેનો જે એનર્જી ગેપ છે એને જ હીટ ઓફ હાઇડ્રોજનેશન ડેલ્ટા એચ કહે છે. તો જો આમાં ગેપ ઓછો છે, જ્યારે આમાં ગેપ વધારે છે. ગેપ વધારે છે એટલે ડેલ્ટા એચની વેલ્યુ વધારે છે. કયા કિસ્સામાં? સિસમાં. શું કામ સિસમાં વધારે છે? તો કે સિસની સ્ટેબિલિટી કેવી છે? ઓછી છે એટલે. બરાબર છે, એટલે તમને એવું પૂછે કે નીચેના મોલિક્યુલ્સ છે એમાં હીટ ઓફ હાઇડ્રોજનેશનનો ઓર્ડર ગોઠવો, સ્ટેબિલિટી એનો ઓર્ડર ગોઠવો, કોનામાં વધારે હશે અને કોનામાં ઓછી હશે. તો હીટ ઓફ હાઇડ્રોજનેશન સૌથી વધારે કોનામાં હોય? તો કે સૌથી અનસ્ટેબલ આલ્કિન હોય, અનસ્ટેબલ આલ્કિન, એમાં હીટ ઓફ હાઇડ્રોજનેશન સૌથી વધારે હોય. ઓકે, આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે. ના આવી ગયો તો પાછું જોઈ લેજો, ના ખબર પડે તો મને કહેજો. બરાબર, આના બેઝિસ ઉપર એક એક્ઝામ્પલ આપું છું નાનો તો. ચાલો, આ ક્વેશ્ચન છે. ઓકે, અહીંયા એવું કીધું છે 4 આલ્કિન છે, 1 2 3 4. બરાબર છે, અને ક્વેશ્ચન છે અરેન્જ ધ અબવ મોલિક્યુલ્સ ઇન ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ ધેર હીટ ઓફ હાઇડ્રોજનેશન. બરાબર, કે સૌથી વધારે કોની છે? ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવો, સૌથી વધારેથી ઓછી. બરાબર, હવે આપણને ખબર છે હીટ ઓફ હાઇડ્રોજનેશન સૌથી વધારે કોની હશે? તો કે સૌથી અનસ્ટેબલ આલ્કિન હશે એની સૌથી વધારે છે, સ્ટેબલ આલ્કિન ઓછી હશે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? આલ્કિનનો સ્ટેબિલિટી ઓર્ડર ગોઠવી નાખીશું. આલ્કિનનો આપણે સ્ટેબિલિટી ઓર્ડર ગોઠવી નાખ્યો તો હીટ ઓફ હાઇડ્રોજનેશનનો એનાથી શું આવશે? રિવર્સ લખી દેવાનું. ઓકે, તો ચાલો સ્ટેબિલિટી આ 4 છે, તો સૌથી વધારે સ્ટેબલ કોણ આવશે? 2 નંબર. શું કામ? કોન્જ્યુગેશન. જો ડબલ બોન્ડ એટલે સૌથી વધારે સ્ટેબલ. પછી તો આ બધા નોન કોન્જ્યુગેટેડ છે, તો નોન કોન્જ્યુગેટેડમાં શું જોવાનું? નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન. તો કે 3 ને 3 6, 3 ને 3 6, 3 3 ને 3 એટલે કે 9 આલ્ફા હાઇડ્રોજન. એનો મતલબ કે સ્ટેબલ કોણ વધારે? 4. હવે આમાંય 6 હાઇડ્રોજન છે, આમાંય 6 છે. આ સિસ છે, આ ટ્રાન્સ છે. તો આપણે જોયું હતું ટ્રાન્સ વધારે સ્ટેબલ હોય એટલે 1 નંબર અને 3. આ સ્ટેબિલિટી ઓફ કોણ આવી ગયું? આલ્કિન. તો હવે હીટ ઓફ હાઇડ્રોજનેશન શું આવશે? હીટ ઓફ હાઇડ્રોજનેશન સૌથી વધારે કોની આવશે? તો કે 3 નંબર, 1 નંબર, 4 નંબર અને 2 નંબર. જે સૌથી સ્ટેબલ આલ્કિન હોય એની હીટ ઓફ હાઇડ્રોજનેશન ઓછી હોય. એટલે આ આન્સર થઈ ગયો આપણો. ભૂલથી આ નહીં લખી નાખવાનું, આ ઓર્ડર આપેલો હોય. હું પૂછ્યું છે એ જોવાનું. હીટ ઓફ હાઇડ્રોજનેશન હોય તો ઇઝ રિવર્સ ઓફ સ્ટેબિલિટી ઓર્ડર. ઓકે, ચાલો ત્રીજો એક્ઝામ્પલ આપું છું. કમેન્ટ બોક્સમાં આન્સર મૂકવાનો. શું મૂકવાનું છે? તો કે આલ્ફા પાઇનિન છે અને બીટા પાઇનિન છે, બંનેમાં આલ્કિન છે. તો વધારે કોણ સ્ટેબલ છે? બરાબર છે, આ બંનેમાં સ્ટેબલ કોણ વધારે છે એ લખવાનું છે. અને શું કામ? રીઝન કયું? કઈ ઇફેક્ટ થાય છે? રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, કઈ ઇફેક્ટના લીધે તમે લખો છો? બરાબર, આનો આન્સર આપવાનો છે. અને આ વ્યવસ્થિત આ લેક્ચર જોઈ લેજો. આના પછીનો હવે નેક્સ્ટ લેક્ચર જે લેક્ચર નંબર 5 આવશે એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પર આવશે. ઓકે, એટલે 3 તમને એક્સરસાઇઝ આપી છે, 3 એના આન્સર ડ્રોપ બોક્સમાં નીચે મૂકી દેજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ઇન્ડક્ટિવમાં.